હાલો હાલો સદગુરુદેવની જય, માવરામ બાપાની જય, પોપટરામ બાપાની જય. सदगुरु समान त्रिलोक में सासो नहीं कोई मीत, बिन कारण करुणा करे अखंड राखे प्रीत. गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव, ऐसा सदगुरु अंधिए शब्द बतावे दाव. शब्द मारा मरी गया, शब्द सोड्या राज, शब्द विचारी जे नरसालिया सुधर गया काज. वेद कहे सब भेद ही है, नहीं मिलती कहीं बात वेद में. वेद कहे सब भेद ही है, नहीं मिलती कहीं बात वेद में. गुप्त ज्ञान जहाँ गति नहीं तेरी, वाणी की क्या फिर गुंजाइश है. गुप्त ज्ञान जहाँ गति न पहुँचे, वेद की क्या फिर गुंजाइश है. फिर गुंजाइश है. नेति नेति ने तो पुकारे, नेति की अजब निशानी है. वेद कहे सब भेद है, नेति नेति ने तो पुकारे, नेति की अजब निशानी है. वेद कहे सब भेद है, नहीं मिलती कहीं बात वेद में. वेद कहे सब भेद है, वेद कहे सब भेद है. जो जाने वही
शाने जो जाने वही पेशाने बात कही नहीं जाती है। जो जाने वही पेशाने बात कही नहीं जाती है, बात कही नहीं जाती है। गूंगा गुण का स्वाद कहे क्या, समझ सम सकावत है, वेद कहे सब गूंगा गुण का स्वाद कहे क्या, समझ मुस्कावत है, वेद कहे सब नहीं मिलती कोई बात वेद में, वेद कहे सब वेद में, वेद कहे सब गम भेदय गम है गहरा, ऐसे समझ नहीं आवत है। गुरु गम भेदय गम है गहरा, ऐसे समझ नहीं आवत है, ऐसे समझ नहीं आवत है। बिना शरण सद्गुरु के भेद कभी नहीं पावत है, वेद कहे सब वेद है। बिना शरण सद्गुरु के भेद कभी नहीं पावत है, वेद कहे सब वेद है। नहीं मिलती कोई बात वेद में, वेद कहे सब वेद है, वेद कहे सब वेद है। हाल कहेले ज्ञान गुरु की, भीतर ध्यान लगावत है। हाल कहेले ज्ञान गुरु की, भीतर भेद लगावत है, भीतर ध्यान लगावत है। अनहद को पकड़ के
આપણા ધર્મ ગ્રંથોની અંદર કદાચ તમે રાવણને ન માનો, ગીતાને ન માનો, શાસ્ત્રને ન માનો, પણ સંત મત છે, ઋષિ મત છે કે વેદ તો બધાને માન્ય રાખવા પડે. વેદ છે કોઈએ લખ્યા નથી, પૃથ્વીના આરંભ કાળથી પોતાના સત્તા બળથી ઉપજી આવ્યા છે. આપણા ધર્મ ગ્રંથો વેદો જ્યાં ઠાકી ગયા. વેદ કહે છે ભેદ હૈ, વેદ કહે છે સબ ભેદ ही है, नहीं मिलती कहीं बात वेद में, गुप्त ज्ञान जहाँ गति न पहुँचे, वाणी की क्या फिर गुंजाइश है. તો જે આપણા શાસ્ત્રો છે બધા ભેદ બતાવે છે. ભેદ એટલે કે જેને ઓળખવા માટે, નિરખવા માટે, પ્રાપ્ત કરવા માટે જે આપણી મન બુદ્ધિ ન પહોંચી શકે અને મહાપુરુષોએ ભેદ કીધો. ને બધા શાસ્ત્રોની અંદર ભગવાનનો મહિમા લખવામાં આવ્યો છે, ભગવાનની લીલાનો મહિમા લખવામાં આવ્યો છે, ભગવાન મળ્યા એવું પણ લખવામાં આવ્યું છે. ગીતાજીની અંદર વાસો તો અર્જુનને ભગવાન મળ્યા. રામાયણની અંદર તમે વાસો તો શબરીને ભગવાન મળ્યા, કેવટને ભગવાન મળ્યા, અહિલ્યાને ભગવાન મળ્યા, હનુમાનજી મહારાજને ભગવાન મળ્યા. રામદેવજી મહારાજની તમે રામ કથા વાંચો તો ડાલીભાઈને ભગવાન મળ્યા, અરભુજીભાઈને ભગવાન મળ્યા. પણ ન્યા બધા ભેદ બતાવે છે. વર્તમાનની અંદર મળવું હોય તો ભેદ છે. તો ન્યા બધા આપણા પુસ્તકો ઠાકી ગયા. વેદ ઠાકે, વાણી ઠાકે, ઠાકે शेषनी महेश, गीता को गम नहीं. वहां सदगुरु का उपदेश આપણા બધા શાસ્ત્રોના ઉભા રહી ગયા. શાસ્ત્રો એમ કહેશે જગતની અંદર કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ હોય, ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી ગુરુ શરણની અંદર મંડાયા રહો. તો બધા ધર્મ ગ્રંથોની અંદર જ્ઞાન છે, પણ જ્ઞાન કેવું છે? લખેલું છે. જ્ઞાન છે લખેલું છે અને લખેલા જ્ઞાનને પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. કદાચ કાગળની અંદર તમે 100 મણ અગ્નિ લખો, દેવતા લખો, તો લખેલા અગ્નિથી રૂ કોઈ દીધા છે, પણ નાની અમથી શિનગારી હોય, મતલબની વાત કે હાચી શિનગારી હોય, તો ગમે એવડા મોટા ગોડાઉન હોય, મોટા રૂ હોય, કચરો હોય, ટનના મોઢે ગમે એટલો કચરો હોય, પણ નાની અમથી શિનગારી પ્રગટ થતા ગમે એટલા ઢગલા બળી અને ભસ્મ કરી નાખે. એમ શાસ્ત્રોની અંદર જ્ઞાન છે, પણ લખેલું છે. લખેલું છે એટલે મરેલું છે, પણ એને પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. નકર તો શાસ્ત્રોની અંદર બધું ઘણું બધું જ્ઞાન છે, એમાં ગુરુ કરવાની જરૂર શું ભાઈ? પણ શાસ્ત્રો આપણે વાંચવે, શાસ્ત્ર વાંચતા વાંચતા જે આપણને પ્રશ્ન થાય, સંશય થાય, પણ એ સંશયનું સમાધાન કરવા ગુરુની જરૂર છે. ત્યાંથી સમાધાન થઈ જાય. એટલે આપણા ગ્રંથોનો મહિમા છે કે ગમે ગ્રંથ તમે વસાવો તો બ્રાહ્મણના મુખેથી વંચાવા. બ્રાહ્મણ એટલે કોઈ જાતિ નહીં, બ્રહ્મ સિંહા સોય બ્રાહ્મણ. ગમે એ કુળની અંદર જન્મ હોય, પણ બ્રહ્મ સિંહા જે બ્રહ્મ સ્વરૂપને ઓળખે એ સાચા બ્રાહ્મણ છે. તો એવા બ્રાહ્મણના મુખેથી શાસ્ત્રો વાંચવા, કારણ કે શાસ્ત્રની અંદર સંશય થાય તો એવા બ્રાહ્મણો છે આપણને સમાધાન કરે. શાસ્ત્રોની અંદર ઘણી બધી એવી કથાઓ છે, આપણે મન બુદ્ધિ જ્યાં પહોંચીને કે માંડની અંદર સમજાય નહીં. મહાભારતની અંદર એવો પ્રસંગ આવે, ખાય ભીમસેન, ટોયલેટમાં સુકૂની જાય. આપણને હંમેશા ગારું એવું કંઈક થતું હોય છે, એ પાઇપ ગોઠવી છે, એવું કઈ મંત્ર તંત્ર હશે. તો મહાભારતની અંદર ભીમ મનનું પાત્ર હોય તો ભીમ છે, રામાયણની અંદર મનનું પાત્ર હોય તો હનુમાનજી મહારાજ, મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી છે, રામાયણની અંદર ભક્તિનું પાત્ર હોય તો સીતા છે. તો ભીમસેન એટલે આપણું મન. હવે આપણે ગમે ત્યાં નીકળે આપણા મનને ભાવ થાય કે નહીં, ભજીયા ખાઈ લેવી. એમાં વરસાદ પડ્યો હોય, 4-5 ઇંચ વરસાદ ને ટાઢું મોડું હોય,
આમ રોડા નીકળ્યાની સુગંધ આવતી હોય ભજીયાની, એટલે તરત આપણા મનને એમ થાય ભલે બહુ નહીં પણ થોડાક શાકતા જાય. અને આ ભીમસેનને તમે ગમે એટલું આપો એને સંતોષ જ નથી, ખાસ કરે. ભજીયા હું રોડના રોડ ખાઈ જાય, બંગલા ખાઈ જાય, લોકો સિમેન્ટ ખાઈ જાય, પક્ષીનું શણ ખાઈ જાય, ઘાસ ખાઈ જાય ગાયોનું, કે ન ખાય? હે હા, ફૂલ ખાઈ જાય. એટલે ભીમસેન આપણું મન છે. મનને તમે ગમે એટલું આપવું પણ આપણું મન નો ધરાય. મન લોભી મન લાલસુ મન સે હરાયું ઢોર મનના કિયા ન માનીએ. મન સંસળ મન સોર મનના કિયા ન કિરીએ. મન જ્યાં ત્યાં લઈ જાય મન કો એસે મારીએ ટૂંક ટૂંકો જાય. જગતની અંદર આખા વિશ્વની અંદર સત્તા મેળવવી સહેલી છે, પણ મન ઉપર સત્તા મેળવવી બધાથી દુર્લભ છે. જગતની અંદર જે પોતાના મનને સમજાય કે છે, બીજાને સમજાય કે જે પોતાના મનને સમજાય કે એ પોતે ઈશ્વરને ઓળખી કે છે. તો મહાભારતની અંદર મનનું પાત્ર હોય તો ભીમસેન શકુની એટલે આપણો દેહ. તો મન ગમે એટલી વસ્તુ ખાય, ભજીયા ખાય, પછી જે કાંઈ લારીની અંદર દાબેલી હોય, બીજી ત્રીજી હોટલની અંદર વગેરે વગેરે, પીઝા ને બીઝા ને ત્રીજા બર્ગર ને, ખાય કોણ? આપણું મન. પણ શકુનીને જવું પડે ને દેહને. તો ગમે તમે શાસ્ત્ર વાંચો તો શાસ્ત્રની અંદર એવી બધી વાતો છે, વાતો હાવ સાચી છે, પણ એ સમાધાન કરવા માટે ગુરુની જરૂર છે. ગુરુ વિના સંશય ન ટળે, ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ન ટળે, વાંસી લે નહીં સારો વેદ. ગુરુ સિવાય કોઈ જીવાત્માને સંશય ટળતો નથી. જ્યાં સુધી સંશય હોય ત્યાંથી સંશય સબકો ખાતે, સંશય સબકા પીર, સંશય નામ કી ફાંકી કરે ઉસકા નામ ફકીર. બધા એ સંશયોનું છેદન કરી નાખે એ સાચો ફકીર છે, અને ફકીર બનાય એ સાચો આનંદ કરી શકે છે. ફકીર એટલે ભગવા કપડા પહેરી લેવાય એમ નહીં, સંસારનો ત્યાગ કરવો એમ નહીં, ધનનો ત્યાગ કરવો એમ નહીં, સંપત્તિનો ત્યાગ કરવો નહીં, પુત્ર પરિવારનો ત્યાગ કરવો નહીં. ફકીર એટલે જેને જન્મ મરણની સુખ દુઃખની કોઈ પ્રકારની ફિકર ન હોય એનું નામ ફકીર છે. ભલે સંસારની અંદર રહેતા હોય, પણ ઘણા લોકો સંસારની અંદર રહે છે છતાંય સાધુ જેવું જીવન જીવે છે. અને ઘણા લોકો સાધુ બન્યા પછી રાક્ષસ જેવું જીવન જીવતા હોય છે, નહીં કરવાના કર્મ કરતા હોય છે. માટે જેને બધી ફિકર મટી ગઈ એ સાચો આનંદ કરીએ કે છે. એટલે આપણને આનંદ કેમ નથી આવતો? ફિકર છે એટલે. કેટલું માણસો ઉપર ટેન્શન હોય, કેટલા બધા બોજ હોય, રાત દિવસ ચિંતા. પણ બધી ચિંતા જો દૂર થઈ જાય, બાળક જેવું આપણું જીવન થઈ જાય, તો બાળક જેવી રીતે આનંદ કરી શકે એમ આપણે આનંદ કરી શકીએ. હંમેશા જીવન તો આપણું એવું જ હોવું જોઈએ. ભલે ગમે પ્રગતિની અંદર આગળ ગયા હોય, ગમે ને આપણે પહોંચ્યા, પણ હંમેશા વાણી વર્તન આપણું બાળક જેવું હોવું જોઈએ. અને બાળક બને એ સાચો આનંદ કરે છે. કોઈ સંતે ગાયો ને, બાળપણની અંદર સુખી જિંદગી ગુજાર્યા, યુવાનીએ કરી દુઃખી જિંદગી. તો જે આપણું બાળપણનું જીવન છે જ આપણને સુખ આપનાર છે. બાળપણની અંદર કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, સળ કપટ ઊંચ નીચ કોઈ ન હોય, રાગ દરે ઈર્ષા, બાળકોને બધા એક સમાન હોય છે. તો બાળકોનું જીવન છે સુખી જીવન છે, યુવાનીએ કીધી દુઃખી જિંદગી. માટે વેદ કહે સબ ભેદ હે નહીં મિલતી કહી, વાત વેદ મેં વેદોની અંદર જોઈ લો, ગ્રંથોની અંદર જોઈ લો. તો બધાય ભેદ બતાવે છે.
કે તમારે પ્રગટ ભગવાનને મળવું હોય તો ભગવાનની ખાલી કથા લખી છે, પણ પ્રગટ ભગવાનને મળવું હોય તો એ ભેદ લખવામાં નથી આવ્યો. હવે ગીતાજીની અંદર વાંચો તો પ્રગટ અર્જુનને ભગવાન મળી ગયા. અર્જુને ભગવાનને કીધું, શ્રી કૃષ્ણ શરણમાં તમે પોતે ભગવાન છો. પણ ત્યાં ગીતાજી થઈ ગઈ પૂરી. પણ હવે પ્રગટ તમારે ભગવાનને મળવું હોય તો એવા કોઈ સદગુરુના શરણની અંદર પહોંચી જાઓ. જ્યાં કથા પૂરી થઈ છે ત્યાંથી કોઈ એવા ગુરુ મળે તો ગુરુ ગીતા ત્યાંથી ચાલુ થાય છે. બધાય આપણા શાસ્ત્રો ઠાકી ગયા. વેદ કહે સબ ભેદ હે નહીં મિલતી કहीं વાત વેદ મેં. વેદોની અંદર કોઈ જગ્યાએ ભગવાનને મળવાની ભગવાનનો મહિમા ખૂબ ગાયો છે. બધી જગ્યાએ ભગવાનને વિલસીને રહ્યો છે. શ્રદ્ધા વિશ્વાસથી ભગવાનનું, શ્રદ્ધા વિશ્વાસથી શુદ્ધ હૃદયના ભાવથી ભગવાનનું ભજન કરે તો ભગવાન એનું કામ કરે છે. અને ભોળાના ભગવાન હોય એવી કથા લખવામાં આવી છે. ઘણી છે ને ભગવાનની કથાઓ. જે ભોળા હોય એનું ભગવાન હોય. કોના હોય? ગામડા ગામની અંદર ડોશીમાં હાવ ભોળા ભક્તિ કરે. ભગવાનની અંદર એટલો બધો શ્રદ્ધા અને વિશ્વાસ, એટલું બધું ભોળું. પણ બધી કથાઓ એને સાંભળીને એટલી શ્રદ્ધા વિશ્વાસથી પોતે સાંભળે. મીરાબાઈના કામ થયા, નરસિંહ મહેતાના કામ થયા, 252 કામ. અને ઘરની અંદર દીકરીના લગ્ન આવ્યા. મનની અંદર વિચાર કર્યો, ઓહો, નરસિંહ મહેતાના કામ કર્યા, મીરાબાઈના કામ કર્યા, મારે હાટું જ નહીં પણ મારે દીકરીના લગ્ન છે. ભગવાન મને એટલા પૈસા ન આપે. કહેવાય ને ભોળાના ભગવાન હોય. ભગવાનને પત્ર લખ્યો, એ ભગવાન, મારી માટે હું પૈસા માગતો નથી. મારા દીકરીના લગ્ન છે, દીકરીને પરણાવવા માટે 500 રૂપિયાની જરૂર છે. ભગવાન તું તો ભોળો છો. બધાયનું કામ કર્યું છે. બધાય ભક્ત જે ભક્ત થયા છે ટાઈમે ટાઈમ બધાયનું કામ કર્યું, તું મારું કામ ન કર. એડ્રેસ લખ્યું, હું સ્વર્ગ અને વાયા હિમાલય, શું કહેવાય, ટપાલ લખી. એટલે ટપાલ છે, ટપાલીના હાથની અંદર આવી ગયો. ઓહો, આ ટપાલ તો સ્વર્ગમાં ક્યાં જાય. ટપાલી આખી ટપાલ વાસીને જે બધા ભાવિક ભક્તો ડોશીમાને ભગવાન પ્રત્યે એટલી ભાવના છે. જો 500 રૂપિયા નહીં થાય ને તો ભગવાન પ્રત્યેનો ભાવ તૂટી જાય છે. વિશ્વાસ બાંધવો એ અઘરો છે, તોડતા વાર લાગતી નથી. ટપાલીએ તો માના ભાવ પ્રમાણે બધા પાસેથી પૈસા ઉઘરાવ્યા. પૈસા ઉઘરાવતા 480 રૂપિયા ત્યાં 20 રૂપિયા ઘટ્યા. એટલે બધો ફંડ ફાળો કરીને બધું કવર તૈયાર કરીને ડોશીમાને એડ્રેસ પ્રમાણે મોકલ્યું. ડોશીમાં રાજી થઈ ગયા કે ઓહો, ભગવાન તું તો દયાનો સાગર છે. ડોશીમાં પૈસા ગણવાની શરૂઆત કરી. 480 રૂપિયા ત્યાં 20 રૂપિયા ઘટ્યા. પાછો ભગવાનને પત્ર લખ્યો, હે ભગવાન તું તો દયાનો સાગર છો, તારી દયાનો કોઈ પાર નથી. બધાય ભક્તોનું કામ કર્યું, તું તો ભક્ત વસલ ભગવાન છો. પણ તે 500 રૂપિયા મોકલ્યા છે, પણ મારો રોયો ટપાલી 20 રૂપિયા ખાઈ ગયો. वेद कहे सब भेद है नहीं मिलती कहीं बात वेद में गुप्त ज्ञान जहां गति न पहुंचे. वाणी की क्या फिर गुंजाइश है. गुप्त ज्ञान जे ज्ञाने ईश्वर ने ओळखी શકતું નથી, પામી શકતું નથી. ગુપ્ત જ્ઞાન ઈશ્વર પોતે ગુપ્ત છે. ગુપ્ત વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુપ્ત જ્ઞાનની જરૂર છે. પણ ગુપ્ત જ્ઞાન તો કોઈ એવા સદગુરુ મળે તો મળે. गुप्त गोटिक्या गुप्त समरण गुप्त किया न सुन काने बाहर गावे घट में गोर अंधेरा लेर क्यों आगे वगर ध्याने सड़े सुरता आसमान ठेराणे अपनी वातों सदगुरु जाने आ तो गुरु नी वातो घाट केवाणी एमा शू जाने अज्ञानी.
પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને, મન કા મન સમજાવી લે પ્રાણી મેરા મજરો તો માણે. ઈશ્વર પોતે ગુપ્ત છે અને ગુપ્ત વસ્તુને ગોતવા માટે ગુપ્ત જ્ઞાન છે ને ગુપ્ત એનું સ્મરણ છે. ગુપ્ત ગોટિક્યા ગુપ્ત સ્મરણ ગુપ્ત કિયા ન સુણ કાને, બાહેર ગાવે ઘટ में घोर अंधेरा लहर क्यों आवे वगर ध्याने. સડી સુરતા આસમાન ઠેરાણી અપની વાતો સદગુરુ જાણે, જે સુરતા આસમાનની અંદર ઠેરાણી ગુપ્ત જ્ઞાન સદગુરુ મહારાજે આપ્યું, ગુપ્ત સ્મરણ સદગુરુ મહારાજે આપ્યું. અને એ જ્ઞાન થકી સાધક છે ગગન મંડળની અંદર સડી શકે છે અને ગગન મંડળની અંદર તારો પીયુ બિરાજમાન છે. જુઓ ને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી, ત્રિવેણી ટંકશાળ પડતે ત્યાં પર ઝીણી શેરી, અમર અજીતા આસન પર બેઠા નગર બસાયા ફેરી. જુઓ ને ગગના હેરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી. ગગન મંડળની અંદર વયોજાના કૃષ્ણ ભગવાન પોતે બિરાજમાન છે, રામ પોતે બિરાજમાન છે. તો ભગવાન એ અખંડ છે ને એની બંસી અખંડ વાગી રહી છે, પણ ગગન મંડળમાં જાય તો સંભળાય. ભજનમાં ક્યાંક ગાયો ને, ગગન મંડળમાં વાજા વાગે વાગે આઠે પોર, મીઠી મીઠી મુરલી વાગે એથી આનંદે લે. ઉભરાય ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન અમીરસ ધરે. તો વર્તમાનની અંદર ભગવાન અખંડ છે ને એની મુરલી અખંડ વાગી રહી છે. સંભળાય કોણ? ગોપી બને જેની સુરતા ગગન મંડળમાં જાય એને સંભળાય. સડી સુરતા આસમાન ઠેરાણી અપની વાતો સદગુરુ જાણે, જે આપણી સુરતા આસમાનની અંદર જાય ગગન મંડળની અંદર જાય તો એ વાતો આપણી સદગુરુ સાંભળે છે. અત્યારે વર્તમાનની અંદર કળી કાળની અંદર તમે કોઈને કહેશો ભગવાન મળ્યા તેમ કે ગાંડો થવાનો છો થયો છો. અને કોઈને કહેવાય સતારદાસ મહાત્માએ ભજન ગાયું, કોને કહું દિલડાની વાતું નથી રહેવાતું, જેને કહું તે કયું નો માને મને મૂર્ખ ગણીને મારે છે. લાતું નથી રહેવાતું કોને કહું આ દિલડાની વાતું, જેને જેને કહું છું મને ભગવાન મળ્યા મૂર્ખ ગણીને મને લાતું મારે છે. તને રોડ ખોડા હારા તને હું ભગવાન મળે? જેને જેને ભગવાન મળ્યા છે ને મૂર્ખ મારીને મારે છે. લાતું નથી રહેવાતું કોને કહો આ દિલડાની વાતો. દર્દીના દર્દ ઓલા દર્દીના દિલ જાણે, એમાં નુગરાવને નથી સમજાતું કોને કહો આ દિલડાની વાતો. સડી સુરતા આસમાન ઠેરાણે અપની વાતો સદગુરુ જાણે, જે સુરતા બની આસમાનની અંદર જાય અનુભવ લઈને આવે તો એ અનુભવ તમે સદગુરુને ગયો તો સદગુરુ તમારો વાહ થાબડે વાહ. ખરો નિશાનબાજ નીકળ્યો. અપની વાતો સદગુરુ જાણે પણ સંતોની વાતો અઘાટ કહેવાના, એમાં શું જાણે અજ્ઞાની પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને. गुप्त ज्ञान गति न पहुंचे, वाणी की क्या फिर गुंजाइश है. ज्યાં गुप्त ज्ञान ईश्वर કહેવો તો ગુપ્ત જ્ઞાન ન પહોંચી શકતું નથી. વાણીનો વિષય નથી. વાણી તો ક્યાં સુધી વર્ણન કરી શકે કે ઈશ્વર પોતે બ્રહ્મ છે, ઈશ્વર પોતે અલખ નિરંજન છે. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સદર્દીની પીરા નજરે જોયા. સખી કયા જેવો નહીં કાંઈ, મારો સ્વામી પૂર્ણ પામી ભેદ હું તો અંતર્યામી. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણે. ભગવાન જોયા પછી શું જોવાનું હોય? રામાયણ વાંચો તો રામાયણની અંદર પ્રસંગ છે. જનક રાજાએ જ્યારે પ્રતિજ્ઞા કરી કે કોઈ ધનુષ્ય છે ઊંચું કરી આપે તો એની આરે મારી સીતા પુત્રી વરે. રામચંદ્ર ભગવાનને એને આવી પહોંચ્યા. રામચંદ્ર ભગવાન ગુરુ માટે પુષ્પ તોડવા માટે બગીચામાં ગયા અને સીતામાં તે બગીચાની અંદર ગયા ભગવાનની સ્તુતિ કરવા માટે. સીતાએ રામ ભગવાનનું સ્વરૂપ પોતે પહેલા બગીચામાં જોયું. સીતા માતા હતા બગીચામાં ગયા તો હું ભગવાનના દર્શન કરવા માટે. અત્યારે લોકો બગીચામાં જાય તો કામ માટે જાય.
तो सीता थी 5 सहेली थी, रामचंद्र भगवान पुष्प तोड़ता था, बधाई सहेली कीधे घरे देवी। પણ આ નગરની અંદર એવા રાજકુંવર આવ્યા છે કે આવા રાજકુંવર ક્યાંય જગતમાં મેં જોયા નથી. ભગવાનનું સ્વરૂપ તો એવું જ હોય. ભગવાનથી સુંદર જગતમાં કોણ હોય? સીતા માતાને દર્શન કરવા લઈ જાય છે. રામચંદ્ર ભગવાનનું દર્શન કર્યું તો તુલસીદાસ મહાત્મા લખે છે, પ્રથમ વખત સીતામાએ રામચંદ્ર ભગવાનનું દર્શન કર્યું તો સીતામાએ દર્શન કરીને અંતર્મુખ થઈ ગયા. તુલસીદાસ મહાત્મા એમ કહે છે કે ભગવાનને જોયા પછી કોઈ વસ્તુ જોવાની ન હોય. હવે શું જોવાનું હોય? મલક નિરંજન રૂપ દેખી મન મોયા, ભણેશ દર્દીન પીરા, નજરે જોયાની વાત હોય. નજરે જોયા નાભી કમળમાં, નિરખો અલગ જોગે અવિનાશ, અક્ષરાતીતની અંદર અનુભવો સદગુરુની સત્ર સાય. તો નજરે તમારા નાભી કમળની અંદર તમારા દેહની અંદર એનું દર્શન છે. નાભી કમળમાં નિરખો અલગ જોગે અવિનાશ, અક્ષરાતીતની અંદર અનુભવવા સદગુરુની સત્ર સાય. માટે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, સગુણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન થતું નથી. ગુપ્ત જ્ઞાન જહાં ગતિ ન પહોંચે, વાણી કી ક્યાં ફિર ગુંજાઈશ છે. તો ભગવાનનું વર્ણન કરવા માટે વાણી પાસે કોઈ એવા શબ્દ નથી. નેતિ નેતિ વેદ પુકારે, નેતિ કી અજબ નિશાની હૈ. આપણા વેદ, આપણા પુરાણો જે કાંઈ હોય, નેતિ નેતિ કહીને ઉભા રહી ગયા. વેદ એમ કહે છે કે તમારે પ્રગટ ભગવાનને મળવું હોય તો એ આમાં નથી. ભગવાનના ઘણા બધા ગુણ ગાયા છે, ભગવાનનો મહિમા ગાયો છે, પણ ભગવાનને મળવું હોય તો નથી નથી નથી. વેદ કહે છે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં, કુરાન કુરાન ઓ કહેતી કે ઓ બાતા સબ સાની હે. આપણો વેદને ના પાડે છે. વેદ કહે છે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને ભગવાન મળ્યા તો સાક્ષી રૂપે જબાની સ્વરૂપે મળ્યા. પણ કુરાન પુરાણ હો કહેતી કે ઓ બાતા સબ સાની. જે વાતો સાની છે એને પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. એટલે ગુરુના શાનનો મહિમા ગાયો. શાનમાં શાન ગુરુજીની કહો પાનભાઈ, તેથી પ્રગટે આનંદના હોબ. સિદ્ધ અનુભવ તમારા ઘટની અંદર પ્રગટે તે મટી જાય મનનો સર્વ શોભ. ગુરુની શાન હું છે, ગોહંગ સોંગની શાન બતાવી લગાવી. ધોનીમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી. તાત કરે તો એ કાર, અમર પ્યાલા પાય. ગુરુજી અમર પ્યાલા પાય, પીવે મોક્ષદાતા થાય અને સેજે સમાધિ થાય. તો ગુરુજી આપણને શાન બતાવ્યું ની શાનની અંદર આત્મા અને પરમાત્મા બે છે. ગુરુ અને શિષ્ય બે છે. સીતા અને રામ છે, રાધા અને કૃષ્ણ છે, ઉમૈયા અને શંકર છે. તો એવડે ઈ ગુરુની શાન છે. ઓહંગનાદિ ગુરુ તત્વ છે. સોહમ સદા શિવ ધામ, જીવ શિવની ભ્રાંતિ મિટાવી. ઓળખાયા આત્મ રામ, ભેદ બતાયા. જેણે સેવા હરે ગુરુ સંત ઇન અડાયા. પ્રસન્ન થયા ગુરુદેવા, શબ્દ સુણાવ્યા. ગુરુ ઈ શાન બતાવી. ઓહંગ સ્વરૂપ છે, સદગુરુનો અસળ સ્વરૂપ છે. અને સોહમ સ્વરૂપ છે, શિષ્યનું સ્વરૂપ છે. સોહમ ઇતિ પોતે આત્મા કયો, ઓહંગ ઇતિ પરમાત્મા કયો. આત્મા અને પરમાત્મા તારા દેહની અંદર બે પોતે બિરાજમાન છે. રોજી મહાત્મા કહેશે કે મૂળ વચનમાં જો તપાસી, તમારી નાભી કમળમાં માલ ઓહંગ સોંગ દોનો વસે, એક હીરો અને દૂજો લાલ. મૂળ વચનની અંદર જોઈ લો, તમારા પ્રાણની અંદર જોઈ લો. તો ઓહંગ સોહંગ દોનો વસે, એક હીરો અને દૂજો લાલ. તો આત્મા અને પરમાત્મા બે પોતે તમારા દેહની અંદર વસે. એક હીરો અને દૂજો લાલ તો એક પરમાત્મા છે, એક પોતે આત્મા છે. પણ એને ઓળખવા માટે ગુરુની શાન શું છે? ગુરુની શાન વિના આત્મા પરમાત્મા ઓળખી શકાતા. આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાયની અંદર વિજય થઈ બોલે. ઓ હે કબીરા સાય, આત્મા ઉપર પરમાત્મા બિરાજમાન છે. પણ પરમાત્મા ઉપર કઈ વસ્તુ? કે આત્મા અને પરમાત્માને બેને ઓળખવા માટે ગુરુની શાન છે.
આતમ પર પરમાત્મા બિરાજે, પરમાત્મ પર જાય, જાય ની અંદર થઈ વિજય બોલે, વહી કબીરા સાયા, જાય ની અંદર ગુરુ વચન ની અંદર વિજય થઈ બોલવું એટલે એનો કોઈ ભેદ જાણી જાય, એ સાચો વિજય મળ્યો છે। नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है, वेद कहे सब भेद है, नहीं मिलती कहीं बात वेद में। जो जाने वो ही पहचाने, बात कही नहीं जाती है। खरेखर जे भगवान ने जाने से, जेने भगवान नो अनुभव कर्यो, એ પોતે ભગવાનને જાણે છે, ભગવાનની વાત, ભગવાનનું વર્ણન થઈ શકતું નથી। જો જાને વહી પૈસાને, બાત કહી નહીં જાતી હે, ભગવાન કેવા છે એનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે ભગવાન સમાય જગતની અંદર કોઈ એવો પદાર્થ નથી કે ભગવાન સમયાને આપણે દેખાડીને વર્ણન કરી શકીએ। એ ભગવાન કેવા એનું વર્ણન કેમ કરીશું? તો બાત કહી નહીં જાતી હે। રાજા હતા, શિકાર કરવા માટે જંગલની અંદર ગયા, જંગલની અંદર ઊંડા ઊંડા શિકાર ન મળતા રાજાને બહુ તરસ લાગી। તરસ લાગી એટલે જીવ આખો જોખમમાં મળ્યો કે જીવ જાય છે, હમણાં જાય છે, હમણાં જાય છે। પણ આઘેરી એક નજર કરી તો નજર કરતા એક ભીલની ઝૂંપડી દેખાડીને ભીલની ઝૂંપડી જઈ રાજા પોતે ઉભા રહી ભીલને કીધું પાણી પાઓ। ભીલે સ્વાગત કર્યું, રાજાને પાણી પાયું અને ભીલને આમંત્રણ આપ્યું કે તમે અમારા રાજમહેલની અંદર પધારો। તો રાજા છે એ ભીલને રહીને પોતાના રાજમહેલની અંદર લઈ જાય, પણ આ ભીલને એ ખબર નહીં રાજમહેલ કેવો કહેવાય ને એનું સુખ કેવું હોય। જંગલમાં રહે, જંગલ સિવાય બીજું કાંઈ જોયું નહીં, જંગલની અંદર ફળ ફૂલ જે કાંઈ મળે આહાર કરી પોતે જીવન વિતાવે। તો રાજા છે ભીલને પોતાના રાજમહેલની અંદર રહી ગયા। રાજમહેલની અંદર ભીલ 1 મહિનો રોકાણો। રાજનું અવડું મોટું સુખ, દૂધ માગે ખીર આવવા દે, તો રાજનું સોનાનું સુખ, હાથીનું સુખ, ગીર ગાયનું સુખ, બંગલાનું સુખ, બધું સુખ, ખાવું પીવું બેહવું ઉઠવું ને 1 મહિનો સુખ માણ્યો। મહિનો સુખ માણ્યો, મહિનો પૂરો થયો એટલે ભીલને રાતને અચાનક પોતાના પરિવારની યાદ, બાળકોની યાદ આવી ગઈ। પરિવાર શું કરતા હશે, બાળકો શું કરતા હશે? પણ ભીલ અહીંયા રાજાને કીધા વિના રાતે પોતે નીકળી ગયો, જંગલનો રસ્તો પોતે અપનાવીને જંગલની અંદર જ્યાં પોતાની ઝૂંપડી હતી ને આવીને ઉભો રહી ગયો। પરિવારના સભ્ય હતા, સભ્યએ પૂછ્યું કતાર સુધી મહિનો મહિનો તમે ક્યાં ગયા હતા ને ક્યાં રોકાણો? ભીલ કે સુખમાં ગયો હતો। એ પરિવારને બિચારાને એ ખબર નહીં રાજ્યનું સુખ શું કહેવાય, રાજ્ય કોઈ દી જોયું નહીં, રાજાનું સુખ શું કહેવાય। હવે એની પત્ની ભીલડી હતી, કીધું કે પણ સુખ કેવું હતું? અરે દેવી, આયા એવું કાંઈ સુખ દેખાતું નથી, આનું વર્ણનું કઈ રીતે પણ હવે આયા સુખની ક્યાં તાણ છે? કેવા વૃક્ષો છે, કેવા અંદર ફળ ફૂલ છે, કેવા પુષ્પની સુગંધ આવે, બગીચાની સુગંધ આવે, નદીઓ છે, નાળા છે, પહાડો છે, સારા પથ્થરો છે, સારું તળાવ છે, આનાથી થોડું મોટું સુખ હોય? પણ દેવી આનું વર્ણન થઈ શકે એમ નથી। રાજ્યનું સુખ છે આ જગતની અંદર કોઈ પદાર્થ એવો નથી કે એની સારે હું સરખાવી શકાય, એમ ઈશ્વરનું સુખ એવું છે કોઈ પદાર્થ એની હારે સરખાવી શકાય નહીં। જે ઈશ્વરનું સુખ છે મુખથી કહી ન શકાય એવું ઈશ્વરનું સુખ છે। જે સુખ હતાળે નહીં, જે સુખ પતાળે નહીં, ઈશ્વર પ્રભુજીનું સુખ એવું આવીને ઉભું રહે ટાણે પણ ઈશ્વરનું સુખ કેવું તો નરસિંહ મહેતાને પૂછો, એને ખબર છે પરમાત્માનું સુખ કેવું છે। મીરાબાઈને પૂછો, એને ખબર છે પરમાત્માનું સુખ કેવું। જે સંતો ભક્તો થઈ ગયા ને પૂછો પરમાત્માનું સુખ, જેણે જેણે સંતો ભક્તો એ પરમાત્માનું સુખ જેણે માણ્યું, તો પરમાત્માનું સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી। પણ એ સુખની આપણને ખબર ન એટલે આપણે સંસારનું સુખ જ વખાણીએ। પતિનું સુખ તો જે પરણેલી સ્ત્રી હોય એને ખબર હોય, કુંવારી કન્યા હું સમજી તો પિયરિયું જ વખાણે।
પતિના સુખને. પરણેલી સ્ત્રી હોય એને ખબર હોય પતિનું સુખ શું કહેવાય, રાજમહેલનું સુખ શું કહેવાય, બધાય સુખો શું કહેવાય. પણ નાની દીકરી હોય પિયરનું સુખ જ વખાણે, પિયરમાં જલસો ઢીંગલી પોતે રમીને આનંદ કરવાનો. એને થોડી ખબર હોય કેવું સુખ હોય. ભગવાનનું સુખ એવું છે જે આપણી મન બુદ્ધિની અંદર આવી ન શકે એવું ઈશ્વરનું સુખ છે. તો જો જાને વહી પેશાને બાત કહી નહીં જાતી હે, જે ઈશ્વરનું સુખ જાણે છે માણસ, ઈશ પોતે માણી શકે છે वो बात कही नहीं जाती है, मूंगे गुण का स्वाद कहे क्या समझ समझ पुस्कावत है, नहीं मिलती कहीं वाद वेद में वेद कहे सब भेद ही है. મૂંગો માણસ હોય તો મૂંગા માણસને તમે સારામાં સારી કેરી તમે ખવડાવો, સાકર ખવડાવો, કોઈ સારું ખવડાવો, મૂંગા માણસને એમ કહો કે એનું વર્ણન કરતો કેરી કેવી લાગી, સાકર તને કેવી લાગી, જે પદાર્થો તે ખાધા, જે કાંઈ વસ્તુ ગળપણ ખાધી તો એનું વર્ણન મૂંગો કરી શકશે? મૂંગો મુસ્કાય પોતે આનંદ કરશે કે વસ્તુ એટલે કે વાણીનો વિષય નથી. કેરી કેવી ગળી લાગે છે પોતે બોલી શકતો નથી. એ મૂંગો જેવી રીતે ગુણ સ્વાદ ક્યાં કહે, સમજ સમજ મુસ્કાવત હે. મૂંગો જેવી રીતે આનું ગળપણનું વર્ણન કરી શકતો નથી, કેરીનું વર્ણન કરી શકતો નથી. વર્ણન કરીને આવે કે સમજ સમજ મુસ્કાવત હે. ઓ કેરીનો સ્વાદ શું હતો, આવો તો ક્યાંય સ્વાદ નહોતો. એમ ઈશ્વરનું વર્ણન એવું છે જેનું વર્ણન ન કરી શકાય, નકરો આનંદ જ આવે. समझ समझ मुस्कावत है, वेद कहे सब भेद ही है, नहीं मिलती कहीं बात वेद में. गुरु गम भेद अगम है कहरा, ऐसे समझ नहीं आवत है, बिना शरण सदगुरु के भेद कभी नहीं पावत है. वेद कहे सब भेद ही है, नहीं मिलती कहीं बात वेद में. गुरु गम भेद अगम है कहरा. તો આ ભેદ કોઈ વેદોની અંદર નથી, કોઈ શાસ્ત્રોની અંદર નથી. આ ભેદ જેને જડ્યો ગુરુના શરણમાંથી મળ્યો. ગુરુગમ ભેદ અગમ હે. ગુરુગમ એટલે ગુરુ પાસેથી ગમ લેવી. ગમ છે ભગવાનને ઓળખવા માટેની ગમ છે. જેની અંદર આપણને ગમ ન પડે એની પાસે ગુરુ પાસેથી, ઈશ્વરની અંદર આપણને ગમ ન પડે, ઈશ્વરને ઓળખવાય તો ગુરુ પાસેથી જે જ્ઞાન લેવી એને ગુરુગમ કહેવામાં આવે છે. તો ગુરુ ગમશે કોઈ હીરાની આટડીએ મળતી નથી, સોનીની બજારે મળતી નથી. દાસી જીવણ બાપા કે ગુરુ મળ્યા ને તે ગુરુ ગમ જડી, ગુરુ મળ્યા થઈ ગુરુ ગમ જડી, મટી ગઈ વાદની વિવાદ. દાસી જીવણ ભીમ ગુરુ શરણે આ તો પ્યાલા પિયાના પ્રમાણ. કે જ્યારે ગુરુ મળ્યા થઈ ગુરુ ગમ જડે ને ગુરુ ગમ પ્રાપ્ત થયા પછી વાદ વિવાદ મટી જાય. ગુરુની ગમીશ કહે સતારદાસ ધ્યાની તમે સિદ્ધને કરો છો કેસા તાણી, આ તો જ્ઞાનની વાતો શાની. એને કોઈ જાણે અનુભવી જ્ઞાની, આ તો જ્ઞાનની વાતો શાની. કહે સતારદાસ ધ્યાની તમે સિદ્ધને કરો છો કેસા તાણી. તો ગુરુગમ પ્રાપ્ત થયો અને વાદ વિવાદ મટ્યો, વાદ વિવાદ ટળી ગયો. જેને જેને આ ધ્યાન પ્રાપ્ત થયું, જ્યાં સુધી વાદ છે વિવાદ છે ને ઈશ્વર નથી. જ્ઞાન એને કહેવાય. કે જ્ઞાનની અંદર સ્વાદ હોય, વિવાદ ન હોય. જ્ઞાની से જ્ઞાની મિલે તો કરે જ્ઞાન की बात, गद्दा से गद्दा मिले તો કરે લાતમ લાત. જ્ઞાનની અંદર હંમેશા સ્વાદ હોય છે, એકતા સંદાય. જ્ઞાનની અંદર કોઈ દી વાદ વિવાદ નથી. તો જ્ઞાની से જ્ઞાની મિલે તો કરે જ્ઞાન की बात, પણ गद्दा से गद्दा मिले तो करे लातम लात. કે ગદ્દા સે ગદ્દા મિલે તો કરે લાતમ લાત. કે જ્ઞાનની અંદર વાદ વિવાદ કરનાર, જ્ઞાનની અંદર જે નથી સમજનાર, જ્ઞાનની અંદર વિવાદ કરનાર છે ગધેડાઓ છે. ઈશ્વર કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, ઈશ્વરને પોતે નથી જાણતા ને ખાલી વાદ વિવાદ કરે છે, એ પોતે ગધેડાઓ છે. ગદ્દા સે ગદ્દા મિલે તો કરે લાતમ લાત. કહે સતારદાસ ધ્યાની તમે સિદ્ધને કરો છો કે સાતાણી, આ જ્ઞાનની વાતો શાની. જેને આવું ધ્યાન પ્રાપ્ત થયું, જેને આવું જ્ઞાન પ્રાપ્ત થયું, અને ખેંચતાણી મટી જાય છે.
ગુરુ ગમ ભેદ અગમ હે કહેરા, ગુરુ ગમ ભેદ અગમ છે, ગુરુનો ગમ ભેદ અગમ છે. શા માટે? ઈશ્વર પોતે અગમ છે, એની અંદર અગમની અંદર ગમ પાડવા માટે ગુરુ ગમ છે. ગુરુ ગમ સિવાય અગમની અંદર આપણને ખ્યાલ આવતો. ગુરુ વિના સૂજે નહીં અગમ નિગમ કા ભેદ, કાજી કિતાબ નો પહોંચે સારો વેદ. એ ગુરુ વિના અગમ અને નિગમની અંદર ખબર પડતી નથી. ઈશ્વર પોતે અગમ છે, પણ એની અંદર ગમ પાડવા માટે ગુરુ નિગમ છે. જ્યાં સુધી ગુરુની ગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અગમની અંદર આપણને ગમ નથી પડતી. પણ ગુરુની ગમ પ્રાપ્ત થાય, અગમની અંદર ગમ પડે તો અગમ છે પોતે નિગમ બની જાય. સદગુરુ વિના સુજે નહીં અગમ નિગમ કા ભેદ, કાજી કિતાબ નો પહોંચે સારે વેદ. કાજી કિતાબો ને જ્યાં પૂરા થઈ ગયા, શેર ચાર વેદ આપણા પૂરા થઈ ગયા. तो गुरु गम भेद अगम है कहरा, ऐसे समझ नहीं आते हैं, बिना शरण सदगुरु के भेद कभी नहीं पावत है. जेने जेने परमात्मानो भेद जेड़ो ने गुरुना शरणमांथी जेड़ो छे ની મુદ્રા લેખ જેને જેડો છે એને સહી કરી દીધી. ઈશ્વરનો ભેદ જગતની અંદર ગમે ના રખડવો હોય ના રખડી લો, શાસ્ત્રો વાંચવા હોય ના વાંચી લો, ગંગાની અંદર નાહવો હોય તો નાહી લો, તીર્થોની અંદર જાવ હોય તો જઈ આવો, આકાશની અંદર જાવ હોય તો જઈ આવો, અંતરિક્ષની અંદર જાવ હોય તો જઈ આવો, પાતાળની અંદર જાવ હોય તો જઈ આવો. ઈશ્વરનો ભેદ જેને જીણો ગુરુના શરણમાંથી જીડ્યો. भेद मिला सारा संतों से बताया सूरज निशानी में, बात हरदम समझ में आई रहते हृदय ज्ञानी के. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई पत्थर कोई पानी में. ईश्वर को ढूंढे सब दुनिया, तो भेद मिला सारा संतों से. जने भेद साराम सारो भेद એટલે ઈશ્વરનો ભેદ છે ને બધાયથી સારો છે. ન કરતો ભેદને મોનોપોલી બધાયમાં હોય ને, ખેતીવાડીમાં મોનોપોલી હોય, ભેદ હોય, બિઝનેસની અંદર મોનોપોલી હોય, ભેદ હોય, બધાની અંદર મોનોપોલી અને ભેદ હોય. પણ સારામાં સારો ભેદ છે ઈશ્વરની ઓળખાણ કરવી, સારામાં સારો ભેદ છે. પણ એ ભેદ જેને જડ્યો એ સન શરણ તરફ પોતે આંગળી સીંધે. भेद मिला सारा संतों से बताए सूरज निशानी में, बात हरदम समझ में आई रहते हृदय ज्ञानी के. ये भेद गुरुना शरण माथी जड़ो ने भेद क्या बतायो कि सुरताना निशान में बतायो. बात हरदम समझ में आई रहते हृदय ज्ञानी के. हरदमे दमना ध्यान थी सुरता शब्द नो योग था. बात हरदम आई समझ में रहते हृदय ज्ञानी के. जे हृदय ની અંદર આવું જ્ઞાન પ્રગટ છે તો એ હૃદયની અંદર ભગવાન પોતે પ્રગટ બિરાજમાન છે. જે હૃદયની અંદર પ્રગટ ઈશ્વર બિરાજમાન છે એ હૃદયની બલિહારી છે. એ બધાની અંદર ઈશ્વર છે. જીવ માત્રની અંદર ઈશ્વર છે. ઈશ્વર રહેલો છે પણ કેવો? અપ્રગટ. પણ એને પ્રગટ કરવા માટે ગુરુની કોઈ ગમ લે, ગુરુની શાન સમજીને દિલ દરિયાની અંદર ડૂબકી મારે, સુરતા શબ્દનો યોગ કરીને ઈશ્વર તત્વની પ્રગટ, ઈશ્વર તત્વનો સંદેશો લાવે ને પ્રગટ કરે, એની પૂંજાશ કોની છે? આપણા વેદની ધારા જોઈ લો તો ગુરુને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. બ્રહ્મ સ્વરૂપ હાલતું ચાલતું બ્રહ્મ સ્વરૂપને વાત આવ સત્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા. ત્યાં સુધી હરિભક્ત અને પ્રમુખ સ્વામીને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહેતા. જે કેલેન્ડરો છાપતા તો નીચે લખ્યું હોય કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. વાત હાવ હાચી કે સદગુરુ છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. જ્યારે ગુરુની અંદર બ્રહ્મ સ્વરૂપી ભાવના કરવી દુર્લભ છે અને ગુરુની અંદર બ્રહ્મ ભાવ થવો હોય તો દુર્લભ છે. આપણને તરત અંદર સંશય થાય ગુરુ બ્રહ્મ હોય જ મરે. શા માટે ને ગુરુને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે? ગુરુને એ માટે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે એ હૃદયની અંદર બ્રહ્મ છે ને પ્રગટ થઈ ગયો. હૃદયમાં બ્રહ્મ છે એ પ્રગટ થઈ ગયો. જે હૃદયની અંદર બ્રહ્મ પ્રગટ થઈ ગયો અને સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે,
બ્રહ્મનો ભેદ ગુરુજી ભણાવ્યો. બ્રહ્મ થઈને બ્રહ્મમાં બળે, નિરાકાર છે આકાર વિનાનો. કોક કોક મહાત્મા કળે, સદગુરુના શરણ ગ્રહ્યા એલા એને જમડાય શું કરે. ગુરુએ આપણને એ ભેદ ભણાવ્યો છે, એ આપણને વિદ્યા આપી છે. કઈ વિદ્યા? કે બ્રહ્મ સ્વરૂપની અંદર ભરવાની સદગુરુ મહારાજે એ વિદ્યા આપી છે. અને ગ્રંથો વાંચી લો કે બ્રહ્મ વિદ્યા છે એવી જગતની અંદર કોઈ એનાથી મોટી વિદ્યા નથી. મહાનમાં મહાન વિદ્યા હોય તો બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરની અંદર સમાવાની વિદ્યા, ઓળખવાની વિદ્યા, એને મહાપુરુષોએ બ્રહ્મ વિદ્યા કીધી. એ બીજી ઘણી બધી વિદ્યાઓ છે, પણ બ્રહ્મ વિદ્યા જેવી જગતની અંદર મહાન વિદ્યા હોય તો બ્રહ્મ વિદ્યા છે. ગુરુએ એ પાઠ ભણાવ્યા છે. ગુરુએ એ પાઠ ભણાવ્યા છે. તું પોતે જીવ નહીં, તું પોતે બ્રહ્મ છો. હમણાં હસરાજ બાપાએ દ્રષ્ટાંત આપ્યો, તું પોતે બકરો નહીં, તું પોતે સિંહ છો. ભમરી જેવી રીતે ઈયળને કહેશે તું ઈયળ નહીં, તું પોતે ભમરી છો. તો ઈયળ નહીં, તું પોતે ભમરી છો. તો ભમરી પોતે આવે છે, જાય છે, દરની અંદર ઈયળને પોતે નાખે છે, આવે તો ડણક મારતી જાય. પણ ભમરી કેવી ઈયળને પકડે, આમ અડે એટલે તડફડાટ મારે, એને ગુંડલા વળે ને પકડે નહીં. મદારી કેવા નાગને પકડે કે આમ ફેણ મારે, અને આમ ડેંડા હોય એને ન પકડે. તડફડાટ મારે એટલે લોહ લગ્ની જોઈ. જાજરમાન નામની શીપની અંદર શા માટે આચા મોતી થાય? સવા ગજ પોતે પાણીથી ઊંચી ઉલ્લે, દરિયાનું પાણી પોતે મુખની અંદર બળવા દેતી નથી. બુંદ ઝીલી સવા ગજ ઊંચી થઈને પાછી પોતે દરિયાના પેટાળની અંદર જાય તો આચા મોતી પાકે. સવા ગજ તો આપણા હૃદયની અંદર એવી લોહ લગ્ની હોવી જોઈએ. લોહ લગ્ની હોય તો આપણા હૃદયની અંદર આચા મોતીડા પાકે. કલ્યાણદાસ બાબાએ પછી જીવણદાસને ઠપકો આપ્યા, ગુરુ કર્યા પણ ગરજ નહીં, જ્ઞાન વિના તને. ગુરુ વિના ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો ન આવે. નર કે નારીમાં સદગુરુના વચન હૃદય ધરો. ક્યાં ફરો વાંઝણીઓ જેવા, ગુરુ કર્યા તો કે ગરજ જોવી. ખેતીવાડીની અંદર સારો તમારે પાક મેળવવો હોય તો ગરજ જોઈ, કેમ નામ આવી જાય. બિઝનેસ તમારે કરવો હોય તો એમાં કે ગરજ જોયેલા બ્રહ્મ વિદ્યા આપણને ગુરુએ બતાવી. બ્રહ્મની અંદર ભળવું હોય તો એની માટે કે ગરજ જોઈને બાપુ ગરજોડા પુરુષ છે એની વાતો છે. તો ભમરી એને પકડે કે આમ તડફડાટ મારીને પોતે મૂલે. દરની અંદર ઈયળ મૂકે તો આવે તોય ડણક મારે, જાય તોય ડણક મારે. પછી આમ તડફડાટ એકદમ ઉપડી જાય કે હમણે ભમરી આવશે, હમણે ડણક મારશે, હમણે ભમરી આવશે, હમણે ડણક મારશે. એવો જ્યારે સિતવન શરૂ થાય એટલે ભમરી પોતે બહારથી ડાટો મારી દે. ડાટો મારી દે એટલે કહેવાય છે કે ઓટોમેટિક ઈયળ મટી અને પોતે ભમરી બની જાય. જો એલા ઈયળમાંથી ભમરી બનતા વાર ન લાગે, નરને કેટલી વાર, માણસને કેટલી વાર લાગે. ભયે ભમળી ઈયળ રૂપ તાગી, હોય સમરણની રીત, જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી. શિવ સ્વરૂપે પ્રતિદેહ સાધુ, સમરણ યુ કર સિદ્ધ, જાકે મીટે સકલ બેવ ભીડે, સાધુ સમરણ યુ કર સિદ્ધ. એવું સ્મરણ કરવાનું છે, એવું ભજન કરવાનું છે. જેવી રીતે ઈયળ પોતે ભજન કરે છે, હું પોતે ભમરી છું, હું પોતે ભમરી છું, હું પોતે ભમરી છું. તો ભમરી પોતે એવો ભજન કરતા પોતે ભમરી સ્વરૂપ પોતે ધારણ કરી લે. સદગુરુ મહારાજે આપણને એવી વિદ્યા આપી કે તું પોતે બ્રહ્મ છો. તું બકરો નહીં, તું પોતે સિંહ છો. પણ એવું કોઈ સિત્વન કરે ને સિત્વન કરતા કરતા એક અવસ્થા સાધકની એવી જરૂર આવશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, પરમ દિવસ નહીં તો મહિના પછી, મહિના પછી નહીં તો વરસદી પછી, વરસદી પછી નહીં તો 12 વર્ષ પછી. પણ જો કોઈ સાધના કરે તો જરૂર એક વખત એવી સ્થિતિ આવશે કે ભજન કરતા કરતા બ્રહ્મ સ્વરૂપની અંદર ભળી અને બ્રહ્મરૂપ બની જશે. બ્રહ્મરૂપ બન્યા જગતની અંદર એ પોતે અમર થયા છે ને એની બધી કથાઓ વાંચો. સંતોને મર્યા એમ ન કહેવાય, મરી આપણે ગયા, જીવતા છતાં હોય હોય બાપા મરી ગયા, હજી જીવે છો.
તો સંતોષે અમર થઈ ગયા. જે પ્રમાત્માનું કામ કરે, ઈશ્વરનું ભજન કરે, પ્રમાત્માએ સોંપેલા તમામ કાર્ય કરેલા એ મરી ગયેલા કેમ કહેવાય? મરી ગયેલા તો આપણે શ્રી ભગવાને સોંપેલો કાંઈ કામ કરતા નથી, ઈશ્વરનું ભજન કરતા નથી, પુરુષાર્થ કરતા નથી, એ માર્ગ ઉપર હાલતા નથી, એટલે જીવતા છતાંય મરી ગયા. હોય બાપા મરી ગયા. ગુરુ ગમ ભેદ ગમ હે કહેરાય એસે સમજ નહીં આવત હે. ગુરુનો ગમ કોઈને જગતની અંદર જડે નહીં, એનો ભેદ કોઈને જડે નહીં. રામનો ભેદ કોઈને જડે નહીં. રામાયણની અંદર છે ને પ્રસંગ, રામચંદ્ર ભગવાન છે દરિયા પાસે માર્ગ માગવા માટે દરિયા પાસે પોતે વંદન કરતા હતા, સ્તુતિ કરતા હતા, એ દરિયા દેવ અમને તો પાણીની અંદર માર્ગ આપ, તો અમારે લંકાની અંદર જાવો છે. ભગવાન ધ્યાનની અંદર બેઠા હતા. રાવણ એવા માણસો હતા, રાવણ પાસે એવા માણસો હતા, પોતે વેશ પલટો કરી શકતા, વાંદરાનું સ્વરૂપ ધારણ કરી શકતા હતા. એટલે રાવણે જે હોશિયાર રાક્ષસો તેના મોકલ્યા, તમે જાઓ, રામચંદ્ર ભગવાનની સેના અંદર કોણ બળવાન છે, કવડી એની સેના છે, કવડી શક્તિ છે, એ તમે આ જય જોયા હો ને એનો ભેદ લઈને પાછા આવો. પણ વેશ પલટો કરી વાંદરા પોતે બનીને ગયા. વાંદરા અંદર મીણા આટા મારવા એટલે પોતાનો ભેદ જે હતો એ ભૂલાઈ ગયા. રાક્ષસ સ્વરૂપની અંદર પોતે ફરવા મીડ્યા. ભેદ લેવા જે માટે આવ્યા હતા ભૂલી ગયા, રાક્ષસ થઈ ગયા. ભગવાન ધ્યાનની અંદર બેઠા હતા, બધા વાંદરાએ પકડી લીધા, લક્ષ્મણજી પાસે લાવવામાં આવ્યો. લક્ષ્મણજી કે આને શું કરવું? શા માટે આવ્યા છે? ભેદ જાણવા માટે. લક્ષ્મણજીનો મગજ વહી ગયો, આપણો ભેદ જાણવા આવ્યા તને મારી જ નાખાય. પણ કે ભાઈને પૂછાય વિના ન મરાય, પાછું એ પાછી પ્રેરણા મળે. ભગવાન શ્રી ધ્યાનની અંદર જાગૃત થયા એટલે જે રાક્ષસો હતા પકડીને ભગવાન પાસે લાવવામાં આવ્યા. ભગવાને એક હનુમાનજી મહારાજ હતા, સુગ્રીવ હતા, બધાને પૂછ્યું ભાઈ આપણો ભેદ લેવા માટે આવ્યા છે અને હું સજા આપી? પોતપોતાના મત પ્રમાણે બધા અલગ અલગ કીધું. લક્ષ્મણજીનો વારો આવ્યો. લક્ષ્મણજીને પૂછ્યું ભાઈ આપણો ભેદ લેવા માટે આવ્યા છે અને હું સજા આપી? લક્ષ્મણ કે ભાઈ તમે મને પૂછતા ને તને મારી જ નખાય. આપણો ભેદ આ લેવા માટે આવ્યા છે, આપણો ભેદ જાણી જાય અને મારી નખાય, આપણો ભેદ લઈને જવા દેવાય? ભગવાન લક્ષ્મણજી સામે જોઈને ભગવાન હસવા માંડ્યા. લક્ષ્મણ, મારો ભેદ જગતની અંદર કોઈ જાણે નહીં, મારો ભેદ જાણે નહીં મને મૂકીને જાય નહીં, મને મૂકીને પછી જાય. મારો ભેદ જગતની અંદર કોઈ ન જાણી શકે. લક્ષ્મણજી 14 વર્ષ રહ્યા તો ભગવાનનો ભેદ ન જાણી ગયા. એ ભાઈ એટલા સમયથી તું મારે હારે છો, છતાંય મારો ભેદ તું ન જાણી. તો ગુરુ ગમ ભેદ ગમે હે કહેરા એસે સમજ નહીં આવત હે. ઈશ્વરનો ભેદ જાણવો હોય તો ગુરુનું શરણ છે. બાકી આપણા મન બુદ્ધિથી સમજની અંદર આવતો નથી. કારણ કે મન બુદ્ધિથી પર ઈશ્વર છે. જ્યારે મન બુદ્ધિ વિલય થાય, મન બુદ્ધિ આપણી અસ્ત થાય, પછી અનુભવની હદ શરૂ થાય ને આપણી મન બુદ્ધિ છે જ ઈશ્વરને ઓળખવા દેતી નથી. ઈશ્વરના માર્ગની અંદર આપણી મન બુદ્ધિ છે જ આપણને આડપરૂપ થાય છે, જ પોતે આડી આવે છે. પણ મન બુદ્ધિ જો મટી જાય તો પછી ભગવાનને ગોતવાની જવાની જરૂર નથી. હું ને મારું મનનું કારણ મન જો ધણી મટી જાય, ગંગા સતે એમ બોલ્યા તો પછી અલગ દેખાય આપો. આપણી મન બુદ્ધિ અસ્ત થઈ જાય તો ભગવાન આપણને આપોઆપ દેખાય એમ છે. આપણી મન બુદ્ધિ છે જ ઈશ્વરને ઓળખવા દેતી નથી. માટે ગુરુ ગમ ભેદ ગમે કહેરા એસે સમજ નહીં આવત હે. બિના શરણ સદગુરુ કે ભેદ કભી નહીં પાવત હે. તો એ ભેદ જાણવા માટે ગુરુની સેવા છે. તો ગુરુની સેવના આ ભેદને જાણવા માટે અવતારોએ ગુરુની સેવના કરી. રામને પૂછી લો, કૃષ્ણને પૂછી લો, રામદેવજી મહારાજને પૂછી લો, અવતારોને પૂછી લો. અવતારોએ ગુરુની સેવના કરી છે અને અવતારોએ ગુરુના ગુણ ગાય છે.
કહેવાય છે બ્રહ્માજી સૃષ્ટિ રસાણી પણ પોતાના બળથી નહીં, ગુરુના બળથી. બ્રહ્માને ગુરુ હતા, બ્રહ્માને ગુરુ આદિનાથ હતા. સોય નિજ નામ आदि नारायण कहो ब्रह्मा जी को बढ़ायो है, ब्रह्मा जी ब्रह्म वेद बणिया निगम नाम धरायो है. सोय निज नाम सुखदेव जी कियो, परीक्षित को बढ़ायो है, 7 दिवस में मोक्ष कीधो नरकादिक से छुड़ायो है. सोय निज नाम का सकल पसारा, सर्वे उनकी माया है, कहे मूलदास आत्मा विनाशी. गुरु प्रतापे पायो है, सोहम सोहम जपो मैया, तो शंकरे शब्द सुनायो है. આ ભેદ જાણવા માટે નામ છે ને ઈશ્વરને ઓળખવા માટેનો ભેદ છે. જ્યાં સુધી ગુરુના ઘરમાંથી નામ કયો તોય ભલે, વચન કયો તોય ભલે, ઉપદેશ કયો તોય ભલે, એ આપણને વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઈશ્વરનો ભેદ આપણને જડે નહીં. बिना शरण सदगुरु के भेद कभी नहीं पावत है. तो जेने जेने भेद ईश्वर नो जड़्यो ने गुरु शरण माथी, जेने भगवान जड़्या ने गुरु शरण माथी, आवा एक नहीं अनेक इतिहासों से. આપણે તો ખાલી કથા સાંભળીને આપણે તો રાજી રહેવી કે ભાઈ સારા પુણ્ય કર્યા હોય, સારી કમાણી હોય, માણસ ગુજરી જાય પછી ભગવાન મળે. પણ ગુજરી જાય, ગમે એવા પુણ્ય કર્યા હોય પછી ભગવાન મળે ન મળે ની કોઈ ખાતરી, કોઈ સંદેશો નથી, કોઈની ટપાલ આવી નથી. પણ ગુરુ શરણની અંદર જેણે ગુરુની સેવના કરી તો એકને નહીં હજારોને લાભ થયા છે. બધા એની ઉપર ગુરુ છે ને ગુરુ થકી આપણે દિવસની સભાની અંદર વાત કરી કે ગુરુ જ્યોતિ નડીને બધી જ્યોત પ્રગટ થાય છે. બધાય ગુરુ શરણ તરફ આંગળી સિંધે છે. ગુરુ કરીને ગુરુ શરણમાં લેજો, લેજો શબ્દને તોળે દાસ તાર. ગુરુ દેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. જ્ઞાની ગુરુ મળ્યા ગોળી મારી જ્ઞાન તણી, કંસન કાયા કીધી ગુરુ મારા પારસ મણી. તો ગુરુ કરીને કાયમને માટે ગુરુ શરણની અંદર રહેજો, લેજો. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો જ્ઞાનને તોળી. દાસ સતાર ગુરુ દેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. ગુરુના જ્ઞાનનો તમે તોલ, ગુરુના જ્ઞાનનો તમે કિંમત કરજો. દાસ સતાર કહે ગુરુ મળવાથી વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. तो बिना शरण सदगुरु के भेद कभी नहीं पावत है. वेद कहे से नेति नेति वो बात नहीं कही जाती है. तो लाल कहे ले ज्ञान गुरु थी. भीतर ध्यान लगावत है कि आनी माटे ज्ञान गुरु शरण ની અંદર, અને ગુરુ શરણ ની અંદર પહોંચી જાન. ગુરુ શરણ વિના કોઈ જીવાત્માને જ્ઞાન થાતું નથી. ને બધાએ સંતો મહાપુરુષો ગુરુ શરણ તરફ આંગળી સિંધે. લાલ કહે લે જ્ઞાન ગુરુથી. ભગવાન કોને કહેવાય એની માટે જ્ઞાન જોઈને જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. પછી ભગવાનને ગોતવા નીકળો તો ભગવાનની પ્રાપ્તિ થાય. પણ ભગવાન કોને કહેવાય એ જ જ્ઞાન ન હોય તો, હીરા કોને કહેવાય એ જ્ઞાન ન હોય, સોનું કોને કહેવાય એ જ્ઞાન ન હોય, બટેટા કોને કહેવાય એ જ્ઞાન ન હોય, બટેટાનું શાક કરવું હોય તો બટેટા કોને કહેવાય એ તો જ્ઞાન લેવું પડશે. એ બટેટા વિના બટેટાનું શાક થાય. લાલ કહે લે જ્ઞાન ગુરુથી. ભીતર ધ્યાન લગાવવાથી ગુરુ પાસેથી જ્ઞાન લઈ અને તમારા ઘટ ભીતર તો બધાય સંતો મહાપુરુષો ભીતર એટલે તમારા ઘટની અંદર મહાપુરુષો લક્ષ્ય બતાવે છે. ભીતર ધ્યાન લગાવવાથી તો ધ્યાન કોને કેવું? નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે. સળંગ સમરણ એકતાર અર્ધમે દમ ધ્યાનની ધૂનમાં સોમ શબ્દ રણુકાર નાદ સુનાયા સો મન સ્વરૂપ સે તારો હંગ નામ નિરાધાર. ઉલટ ભેદ સદગુરુ બતાવે પોસાડે પરાની પાર. ભેદ બતાયા તો નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે. સળંગ સમરણ એકતાર. ધ્યાન એને કહેવાય કે ધ્યાન લાગ્યા પછી કોઈ દી તૂટે નહીં, એનું નામ ધ્યાન. जीवन बापा के ध्यान एने कहवाय कि आत्मसिनिया अनुभव पाया छूटी गया सर्वे फंदा. दासी जीवन भीम गुरु शरणे आसे ध्यानी पुरुष ना तंदा. इंगला पिंगला उनकी अद्वैत से ध्यान धरी ले. ध्यानी लई पवन जावे गगन में उलट सड़े आसमानी. दाण नो मागे दाणी सदगुरु लग दिया परवानी. होनी साजो नेणे आवे बरकी बोलाऊ बानी.
રામ નામની રટ જેને લાગી નશાએ પહોંચે નિર્વાણી. આવા ગુરુ મળે જો આવું ધ્યાન બતાવ્યું તો ધ્યાન કરવું, નકર કળયુગની અંદર ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે. ઘરે છોકરાનું ધ્યાન રાખો, માત પિતાનું ધ્યાન રાખો, તો ક્યાંક ઊનો રોટલો મળશે. નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે સળંગ સમરણ એકતાર. અર્ધમે દમ ધ્યાનની ધૂનમાં સોહમ શબ્દ રણુકાર. અર્ધમે દમના ધ્યાનની અંદર તમારા ઘટની અંદર જો અર્ધમે દમના ધ્યાનની અંદર સોહમ શબ્દ રણુકાર કે શબ્દ ધ્વનિ થઈ રહીશ. સોહમ અંશો અંશો સોહમ બાર બાર ઉલટા સદગુરુ પૂરા મળે ભેદ બતાવે. મન નિશ્ચિત ઠેરા નિરંજન માલા ઘટ में फिरे दिन डान. योगी जन ध्यान लगावे बैठे सदा प्रभात. ब्रह्मानंद मोक्ष पद पावे फिर जन्म नो आवे. निरंजन माला घट में फिरे दिन रात. हरदमे दम ध्यान ની ધૂનમાં સોહમ શબ્દ રણુકાર શબ્દ ધ્વનિ થઈ રહીશ. એટલે જ મહાપુરુષો અજંપા ધ્યાન કીધું કે તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે, અંદર ધ્યાનથી તમારે અનુભવ કરવાનો છે. શબ્દની અંદર ટંકશાળ પડે, શબ્દની ટંકશાળ પડે પરાયે પારથી અંશુલટ સોહમ હો. માળાશે ઘટમાં ગુરુજીના નામની હો, માળાશે ઘટમાં સોહમ નામની હો. માળાશે ઘટમાં પોતાના સત્તા બળથી, જેના સત્તા બળથી આપણો પ્રાણ હાલી રહ્યો છે. તો સોહમ શબ્દ રણુકાર, સોહમ અંશે સ્વરૂપ તારું, હંગ નામ નિરાધાર. ઉલટ ભેદ ગુરુ બતાવે. ઉલટ ભેદ છે. ઉલટ ભેદ એટલે ઉશ્વાસ છે, શ્વાસની અંદર સમાય આને ઉલટ ભેદ કહેવાય. શક્તિ છે, શિવની અંદર સમાય આને ઉલટ ભેદ કહેવાય. ઉલટ સમાયો સુલટમાં સુરતા ગઈ શૂન્યમાય. ભાળે સ્વામીની ભૂમિકા હરી જોયા અખંડ શૂન્યમાય. જે આપણો શ્વાસ ઉલટો હાલે છે ને સુલટો કરનાર કોઈ ગુરુ મળે ભેદ બતાવે. તો જે આપણો પ્રાણ અત્યારે નીચે હાલે છે તો બ્રહ્મરંધ્રની અંદર બ્રહ્માંડની અંદર ચડાવવા માટે કોઈ ગુરુ ભેદ બતાવે તો ઉલટ છે સુલટની અંદર સમાય. ઉલટ સુમાયો સુલટમાં સુરતા ગઈ શૂન્યમાય. ભાળે સ્વામીની ભૂમિકા હરી જોયા અખંડ શૂન્યમાય. તો જ્યાં સુધી આપણો અવળો પ્રાણ હાલે છે ત્યાં સુધી ભગવાનને ઓળખી શકાતા નથી. લાલ કહે લે જ્ઞાન ગુરુથી, ગુરુ વિના કોઈ જીવાત્માને જ્ઞાન નથી થતું, નથી થતું, નથી થતું. હે મૂર્ખ મન, ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિ નો મળે. હે મૂર્ખ મન, આમાં ગુરુ વિના ગમ નહીં પડે. હે મન, આની અંદર ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ સિવાય છૂટક્યો નથી, નથી ને નથી. બીજા સામાન્ય જ્ઞાનની અંદર ગુરુની જરૂર નથી. અને મકાન કહેવાય એમાં ગુરુ કરવાની જરૂર નથી. અને ગાય કહેવાય એમાં ગુરુ કરવાની જરૂર નથી. અને ભેંસ કહેવાય ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ ક્યાં કરવાની જરૂર છે? જે હોવા છતાંય નથી દેખાતો, જેના થકી અનંત બ્રહ્માંડો હાલી રહેશે, જે આપણી નરી આંખેથી નથી જોઈ શકતા, એ જ્ઞાન લેવા માટે ગુરુની જરૂર છે. લાલ કહે લે જ્ઞાન ગુરુથી, ભીતર ધ્યાન લગાવવાથી તારા ઘટની અંદર જોઈ લે. ધ્યાન લગાવવાથી अनहद को पकड़ के सहज में शून्य शिखर पर चढ़ जावत है. वेद कहे सब वेद ही है, नहीं मिलती कही बात वेद में. कि अनहद को पकड़ के सहज शून्य अंदर ही पोते वयो जाए છે. अनहद એટલે ગુરુ મહારાજે જે આપણને વચન આપ્યું એ જ પોતે અનહદ છે. એની કોઈ હદ નથી. જેના થકી અનંત બ્રહ્માંડો વિલસી રહ્યા છે. ગંગા સતી વચન થકી, વચન થકી સૌડ લોક રસાણા, વચન થકી સંદાને સૂર, વચન થકી માયાની મેદની, વચન કોઈ વિરલાની પાસ. સતારદાસ મહાત્મા કે એક સતના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ. નૂરમાં લઈ થાવશું, નૂર થાતો જાવશું. દાસ સતાર સદગુરુની અમીમય દ્રષ્ટિમાં હવે હું મંજૂર થાતો જાવશું. એમ ભૂલી પ્રેમની અંદર હું ભરપૂર થાતો. તો જે સદગુરુ મહારાજે આપણને વચન આપ્યું એ જ પોતે અનહદ છે. જો કોઈ વચન પકડી અને પોતે પ્રાણની અંદર દિલ દરિયાની અંદર ડૂબકી મારે
તો સહજ શૂન્ય શિખર પર સર્જાવત હે. શૂન્ય શિખરની અંદર જાઓ તો તારો પીઓ તારો ભગવાન શૂન્યની અંદર પોતે બિરાજમાન છે. જે શૂન્યની અંદર વયા ગયા અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. મહાશૂન્યમાં શ્યામ બિરાજે અણગઢ દેતા ગાવ શબ્દ નગારા નામના પ્રેમ પુરુષ બજાવનાર કે શૂન્ય શિખરની અંદર તારો શ્યામ બિરાજમાન છે. શૂન્ય કેવું કોને? તો એ વાત ગુરુ પાસેથી આપણે જાણવાની જરૂર છે. શૂન્ય નહીં કહેવાય કે બધા વિચારના વમળથી દૂર રહેવું એને મહાપુરુષોએ શૂન્ય કીધું. બધા વિચાર સંકલ્પ વિકલ્પના વમળોથી દૂર રહેવું એને મહાપુરુષોએ શૂન્ય કીધું. પણ જે શૂન્યની અંદર ગયા તો જે ભગવાનને મળ્યા એની કેવી મજા હોય, તો એ મજાને લેવા માટે સોટમદાસ મહાત્મા કહેશે, देख ले शून्य मंडल की मजा, झीणी झीणी जा नौबत वागे, उड़ गोर गगन मा गाजे, झीणी झीणी जा नौबत वागे, उड़ गोर गगन मा गाजे, उड़ गोर गगन मा गाजे। पंचरंग पर प्रसिद्ध फरके, सत्य नामनी ध्वजा, देख ले शून्य मंडल की मजा। पंचरंग पर प्रसिद्ध फरके, सत्य नामनी ध्वजा, देख ले शून्य मंडल की मजा। वीणा वागे शंख शरणायो, ताल मुदन शुद्ध भेरी, वागे शंख शरणायो, ताल मुदन भेरी सुखदाई। जे नद कहियो न जावे, ऐसा साजन सजा, देख ले शून्य मंडल की मजा। जे नद कुछ कहियो न जावे, ऐसा साजन सजा, देख ले शून्य मंडल की मजा, देख ले शून्य मंडल की मजा। वादळ वीज समके, मेघ सुधारस धारा, बिना वादळे वीज समके, अनहद मेघ सुधारस धारा, अनहद मेघ सुधारस धारा। कोटन कोटि रवि उजियाला, गगन रया सब गुना, देख ले शून्य मंडल की मजा।
કોટી રવિ ઉજિયાલા ગગન રહ્યા સબ ગજા દેખલે શૂન્ય મંડળ કી મજા ગામે ડંકા બજા દેખલે શૂન્ય મંડળ કી મજા દેખલે શૂન્ય મંડળ કી મજા સુખ મુખથી કયો ન જાવે નિરખે તો પરમ પદ પાવે સુખ મુખથી કયો ન જાવે નિરખે તો પરમ પદ પાવે નિરખે તો પરમ પદ પાવે શિવ હી કઈ જાવે સોટમ પુરુષ સજા દેખલે શૂન્ય મંડળ કી મજા જીવ શિવ હી કઈ જાવે સોટમ પુરુષ સજા દેખલે ડંકા બજા દેખલે સુન મંડળ કી મજા દેખલે સુન મંડળ કી મજા ડંકા બજા દેખલે સુન મંડળ કી મજા શૂન્ય થાવ એટલે પ્રથમ બોલવું એ મહાપુરુષોએ શૂન્ય કીધું બોલવાનું બંધ કરવું એ પ્રથમ શૂન્ય છે નવ ઇન્દ્રિયનો પ્રવાહ સત્ય નામ ઉપર વાળો એને મહાપુરુષોએ બીજું શૂન્ય કીધું નવ ઇન્દ્રિયનો પ્રવાહ સત્ય નામ ઉપર વાળો સંકલ્પ વિકલ્પ દૂર થાય ત્રીજું શૂન્ય છે શ્વાસ ઉશ્વાસ એક ઘર કરવો એ મહાપુરુષોએ ચોથું શૂન્ય કીધું સુરતા શબ્દનો યોગ છે મહાપુરુષોએ પાંચમું શૂન્ય કીધું છઠ્ઠું શૂન્ય એટલે અભય પદ છે છઠ્ઠું શૂન્ય છે ને ગુરુ શરણ છે ગુરુ શરણની અંદર સમાઈ જાવ એ સાતમું શૂન્ય છે સમર્પણ થઈ જા ગુરુ શરણમાં તજી સર્વ અહંકાર લાભો બિંદુ શાયરમાં થઈ ગયા એકાકાર ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે પાર એવી ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે પાર તો શૂન્ય તો સહેજે સહેજે સાધકને થાય છે પણ સાતમું શૂન્ય છે દુર્લભ છે સાતમો શૂન્ય છે ગુરુની અંદર સમાવો ગુરુ સ્વરૂપની અંદર એ સ્વરૂપ ધારણ કરવું અને કાયમને માટે ગુરુ સ્વરૂપની અંદર સમાઈને રહો એ બહુ દુર્લભ છે થોડું ઘણું આપણને આવડી જાય થોડુંક વાંચતા આવડી જાય ભજન ગાતા આવડી જાય એટલે તરત કોટો ફૂટાવી ના રહે નહીં હવે આમ ગુરુ જેવો લાગુ છો કે નહીં હવે ગુરુની અંદર સમાઈને રહેવું ને બહુ દુર્લભ છે ગુરુનો દાસ થઈને રહેવું એ દુર્લભ છે હવે મને ભજન ગાતા આવડી ગયા સત્સંગની બે વાતો કરતા આવડી ગઈ પણ રોટલો દેતા આવડ્યો તો વાતો સોકલ્ય થઈ બાપુ વાતો સોકલ્ય થાય સંતો મહાપુરુષો ક્યાણી કીધી ની રેણી પાળે લોકો વિશ્વાસ કેના ઉપર કરે વાતો કરે એના ઉપરથી વિશ્વાસ ન કરે કાર્ય કરે એના ઉપર વિશ્વાસ આવે
આપણે ખાલી વાતો કરવી છે પણ રહેણી તો પાળવી નથી. આ સતી ભાનભાઈને કહે છે કે રહેણી વિના રામ નો રીજે, રહેણી થકી રસ શરીરની અંદર પરવર્તે, રહેણી થકી રોમે રોમ બીજાય, રહેણી થકી રહેણી સર્વથી મોટી છે પાનભાઈ, રહેણી થકી અમર બની જવાય, રહેણી થકી મરજીવા બની જવાય. તો મરજીવા રસ માણે મારા હરિજનો, મરજીવા રસ માણે કઠણ દૂધ છે સિંહણ કેરું, પીવાની ઈચ્છા આણે નીચ બાળક વિના, જે જન સાહે પ્રાણ તજઈ ટાણે, મારા હરિજનો મરજીવા રસ માણે. કોણ મરજીવા બને કે ગુરુની રેણી કરણી પાળે, એ હાચા મરજીવા છે. વાતો કરવી હેલ્યા, કરવું બહુ કઠણ છે ભાઈ. પાળવો એ કઠણ છે, ગુરુની આજ્ઞા પાળવી કઠણ છે, ગુરુના આજ્ઞા પ્રમાણે હાલવું એ કઠણ છે. અને ગુરુની આજ્ઞા પાળે ને એ પ્રમાણે હાલે એ સાચો ગુરુનો બાળક, અધિકારી બાળક છે. અધિકાર એટલે ગુરુની આજ્ઞા પાળવી, ગુરુના ક્યાગ્રા થવા, ગુરુ કે એ પ્રમાણે હાલવું એ સાચો અધિકાર છે, એ સાચો અધિકારી છે. ગુરુની રેણી અગમ અપારા, ત્યાં ઘર ઉગે સુર, એક બુંજો પડી જાય ગુરુ શરણમાં તો 1.25 કરોડના મૂલ. હે સોડલા સદબોલ, સદબોલ તને ગુરા પીરાની આણ. ગુરુની રેણી અગમ અપાર છે, મહાપુરુષો જે બોલે છે ને મહાપુરુષો પાળે છે. અનુભવ કરીને મહાપુરુષો કહે છે કે આ લીમડાનો રસ છે, કડવો છે, તો આનું પાન કરીને તો બધાય રોગમાંથી મુક્તિ મળે. કડવું ઓસાડશે, રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન. દાસ તાર હાચું કહે સમજો સતુર સુજાણ. કડવાટ હોય જેવી રીતે રોગને કાપે છે, અજ્ઞાનને કાપનાર હોય તો જ્ઞાન છે. દેખ લે શૂન્ય મંડળ કી મજા, જામે નન ડંકા બજા. દેખ લે શૂન્ય મંડળ કી મજા. તો સાધક શૂન્યની અંદર ગયાનું પ્રમાણ સુખ, શૂન્ય મંડળની અંદર જાતા અનહદ ડંકા વાગી રહ્યા. ઝીણી ઝીણી નોબત વાગે, ગુડુડુડ ગોર ગગનમાં ગાજે. જે રીતે આકાશની અંદર અવાજો થાય, શ્રાવણ મહિનો હોય, અષાઢ મહિનો હોય, અષાઢ મહિનાની અંદર જેમ આકાશની અંદર અવાજો થાય, ગુડુડુડ ગોળ ગગનમાં ગાજે, ગગનની અંદર જેવા અવાજો થાય છે એમ તમારા ગગન મંડળ, શૂન્યની મંડળની અંદર એવા કડાકા થાય છે ને એવી વીજળી ત્યાં થાય છે. ઝીણી ઝીણી નોબત વાગે, ગુડુડુડ ગોળ ગગનમાં ગાજે. ધ્યાન ધરીને તમે જુઓ તો ઝીણા ઝીણા અંદર અવાજો આવે છે. ઈલળબાઈ કે ભજન વાણની અંદર ગાયું, 52 તો બજારો લાગે, જવરલાનર કોક જાગે. ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં તો વીણા વીણા વાજા વાગે. અમને અંતરયામી મળ્યા, ગુરુજી કહો ને ભજન કેમ કરીએ. ધ્યાન ધરી ગગન મંડળની અંદર જોઈ લે તો ઝીણા ઝીણા એના વાજા વાગી રહ્યા છે, અખંડ વાજા એના વાગી રહ્યા છે, અનહદ વાજા થઈ રહ્યા છે. પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે, સત્ય નામની ધજા. દેખ લે શૂન્ય મંડળ કી મજા. સાધક સાધના કરવા માટે પ્રથમ તૈયાર થાય તો પોતાના દેહની અંદર 5 રંગના પટ્ટાઓ દેખાય છે. 5 રંગના પટ્ટા એટલે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ. 5 તત્વોનો આપણો દેહ બન્યો છે. 5 તત્વોના આપણા દેહની અંદર પટ્ટા દેખાય છે. સાધન ભજન કરવા બે એટલે પ્રથમ પટ્ટો શ્યામ કલરનો દેખાય છે. શ્યામ કલર શેનો છે? આકાશનો. લાલ કલર છે, અગ્નિનો કલર છે, વ્હાઈટ કલર છે, પાણીનો કલર છે, પીળો કલર છે, પૃથ્વીનો કલર છે, લીલો કલર છે, વાયુનો કલર છે. પણ ખ્યાલ કેમ આવે? પૃથ્વીનો કલર પીળો, વાયુનો કલર લીલો. તો વૈજ્ઞાનિકોને પૂછી લો, પૃથ્વીનો કલર પીળો એટલે ખેડૂત ભાઈઓને ખબર હોય, ગમે બીજા ખેતરની અંદર વાવે એટલે ઉગે એટલે પીળો નીકળે. પૃથ્વીનો કલર પીળો છે એમ દેખાડે છે. કોટો નીકળે એટલે પીળો નીકળે. પણ આમ વાયુનો સ્પર્શ થતા જેમ આમ કોટો બહાર નીકળે ને વાયુનો સ્પર્શ થયો એટલે પીળો મટીને લીલો બની જાય. તો મહાપુરુષો કે વાયુનો રંગ લીલો છે, આપણા દેહની અંદર લીલો પટ્ટો દેખાય છે. તો સાધક સાધના કરવા બે એટલે 5 તત્વોના પટ્ટા દેખાય. થોડું ઘણું સાધકને આવો અનુભવ થાય એટલે રાજી થઈ જાય.
मेरी नजर में मोती आया, नजर में मोती आया, भेद गम का पाया, मेरी नजर में मोती आया। तो गमे एवो अनुभव थाय पण कायमने माटे अभ्यास करवो अने अभ्यासथी के मरजीवो होय तो कायमने माटे दिल दरियानी अंदर समुद्રની અંદર પોતે ડૂબકા મારે છે, જેટલા ડૂબકા મારે એટલા રત્ન હાથમાં આવે। એમ ગમે એવો અભ્યાસ કરો પણ ગમે એવો અનુભવ થાય તો અભ્યાસ કરવાનું કોઈ દી બંધ કરવું નહીં। આ સદી પાનભાઈ ને કહે છે નિત્ય પવન ને ઉલટાવો કરવો અંતરનો અભ્યાસ, ભાળી ગયા પછી તૃપ્ત ન થાવો, વિશેષ રાખવો ઉલ્લાસ, કદાચ ભાળી જાવ તો તૃપ્ત ન થાવો। થોડો ઘણો અનુભવ થાય એટલે સાધક બહુ મેં તો અનુભવ કર્યો, ગુરુ કરતા હોય તો આગળ નીકળી ગયો। તો ગમે એટલો અનુભવ થાય પણ કોઈ દી તૃપ્ત ન થાવ। એટલે આપણે એટલા વર્ષોથી આપણે પાણી પીવી, પાણીમાં કોઈ દી આપણને તૃપ્તિ થઈ? એ ભાઈ એટલા વર્ષથી આપણે પાણી પીવી છે, હમણાં મહિનો આપણે રસોડામાં માટલું રાખવું જ નથી, ન પીવી તો હાલે? રોજ પીવું પડે? એટલા સમયથી આપણે બીડીયું પીવી છે, એટલા સમયથી આપણે સા પાણી પીવી, હાલો મહિનો સા પાણી પીવી જ નથી, આખી જિંદગી કેટલા કપના કપ પી ગયા, તૃપ્તિ થાય? પણ 2 વખત પીતા હોય, 3 વખત પીતા હોય, પણ 5 વખત આવે તોય પી લે, ના નો પાડે, એટલે થોડીક સાખી લો। તમને કોઈ દી જમવામાં તૃપ્તિ નથી થતી, વ્યસન હોય તો વ્યસન કરવામાં તૃપ્તિ નથી થતી, પાણી લેવામાં તૃપ્તિ નથી થતી, અને ભજનની અંદર તૃપ્તિ। જેમ જેમ સાધકને અનુભવ થાય એમ રોજ નવો નવો રંગ ચડવો જોઈએ, રંગ કોઈ દી ઉતરવો ન જોઈએ। ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું, વિશેષ રાખવો ઉલ્લાસ, વિશેષ કાયમને માટે શ્રદ્ધા વિશ્વાસ, ગુરુ હારે પ્રેમ રાખવો, લોહ લગ્ની લગાડવી। રંગરૂપમાં કરવો બ્રહ્મો નહીં, કરવો ભજનનો અભ્યાસ, સદગુરુ સંગે નિર્મળ રહેવો, તજી દેવી ફળ ન્યાસ। સદગુરુ હારે કાયમને માટે નિર્મળ રહે અને હૃદયની અંદર કાયમને માટે આવો અભ્યાસ કરવો, કાયમને માટે પવનને ઉલટાવો। तो पंच रंग पर प्रसिद्ध फरके, सत्य नामनी धजा देख ले शून्य मंडल की मजा। तो महापुरुषो अनुभव करीने आपने कीधुं, आपने एम थाय मंदिर पर 5 रंगना कलर शेना छे बनावड़ा छे, आपने लगाड़वानी खबर छे खाली? लाल कलर लई आवी, लीलो कलर लई आवी, सफेद कलर लई आवी। तो जे धजाना कलर मंदिर पर शिखरों पर जे धजाना कलर लहराय छे, 5 तत्वना रंगना कलर छे। 5 तत्वथी આપણું દેવળ બન્યો છે, એનું પ્રમાણ એના દેવળ બન્યા પ્રમાણે ઉપર પ્રતીક સ્વરૂપે 5 તત્વના રંગો લગાડવામાં આવે છે। ધજા જ્યાં ત્યાં લગાડ નહીં, ધજા ક્યાં લગાડાય? અન્નક્ષેત્ર ચાલુ હોય ત્યાં જ ધજા લગાડાય। તારે બધા ધજા લગાડવા જ મળ્યા, હું ધજાનો મહિમા છે, હું માધ્યમ છે। સબૂતરો એને કહેવાય કે સબૂતરામ જે પક્ષી આવે ને ભૂખ્યું ન જવું, બાંધી દો એટલે માટી થઈ ગયા। હારો સબૂતરો બનાવી દો ને માથે મોરલો મૂકે તો માટી થઈ ગયા। સબૂતરો એને કહેવાય કે ગમે પક્ષી સણવા માટે આવે ને તો ભૂખ્યો ન જાય, સબૂતરો કહેવાય, એનું પ્રમાણ છે। पंच रंग पर प्रसिद्ध फरके, सत्य नामनी धजा देख ले शून्य मंडल की मजा। तारा देहनी अंदर 5 तत्वना पट्टा देखाय छे, पण न्या साधक ने उभो रहेवा नथी, न्याथी विशेष गुरु महाराज आपने हालवानुं कहे छे। एनाथी आगळ जातो वीणा वागे, संग शरणायो ताल बेरी सुखदाई। जे ताल मुदम सुख बेरी, जे नाद कुश कशो न जावे, ऐसा साजन सजा देख ले शून्य मंडल की मजा। तारा देहनी अंदर वीणा वागे, संग शरणाय ताल मुदन सुख बेरी, के तारा देह मंदिर ની અંદર અનહદ વાજો થાય છે। ભગવાનના આપણે રામજી મંદિરે જાવી, સંધ્યાનો સમય હોય તો મંદિરની અંદર આપણે જાવી તો જાત જાતના અંદર વાજા વાગતા હોય, શંખ વાગતા હોય, નગારા વાગતા હોય, ઝાલર વાગતા હોય, મંજીરા વાગતા હોય, પણ ક્યાં વાગે છે? ભગવાન છે ત્યાં વાગે છે।
એમ તમારા દેહની અંદર જ્યાં ભગવાન બિરાજમાન છે એને અખંડ વાજા વાગી રહ્યા છે. વીણા વાગે શંખ શરણાયો તાલ મુદન સુખ બેરી ઓર નાદ કુશ કશો નો જાવે. મહાપુરુષોએ 252 36 નાદ બેન કીધા, પછી 252 કીધા, પછી અનહદ અને અપાર કહી દીધા. જેટલા વિશ્વની અંદર અવાજો થઈ રહ્યા છે તારા પ્રાણની અંદર અવાજો થઈ રહ્યા છે. કાશની અંદર વીજળી થાય છે, ગુડુડુડ અવાજ આવે છે, જે પાણીના ધોધ પડતા હોય, જે કાંઈ અવાજો પૃથ્વી ઉપર આવતા હોય, તારા દેહ મંદિરની અંદર એટલા અવાજો થાય છે. પણ ક્યાંથી થાય છે? ગુરુ નામની ઓળખાણ કરાવી ને એમાંથી બધા અવાજો ઉત્પન્ન થાય છે. નામ છે જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. ભગવાન પાસે અખંડ વાજા વાગી રહ્યા એટલે નામ છે જ પોતે રાજા છે. नाम शब्द नाम राजा मुक्ति कहो तो कोई नो माने ऐसा नाम का साजा संतो नाम शब्द नाम राजा करड़ी कमान सड़ी नाम की बाजा बाजे बाजा अनहद करड़ी कमान सड़ी नाम की बाजे बाजा अनहद કે જે નાદ કુશ કશો નો જાવે એસા સાજન સજા દેખ લે સુન મંડળ કી મજા કે જે નાદનું વર્ણન ન થઈ શકે એટલા આપણા દેહ મંદિરની અંદર અવાજો થાય છે. પણ મેન અવાજો છે 36. પછી અનહદ અપાર કે અમીન ધીરેજભાઈ બેઠા હતા એટલે વાત કરી કે હાર્મોનિયમ માંથી 36 પ્રકારના અવાજો થાય છે. નારાયણ સ્વામીની વાત કરી હતી. નારાયણ સ્વામી કે મોરારી બાપુની કથા હતી. મોરારી બાપુ કે તમે એક ભજન કેટલા રાગની અંદર ગાઈ શકો? 36 રાગની અંદર હું ગાઈ દઉં. તો હાર્મોનિયમ માંથી 36 અવાજો નીકળે છે. 36 નાદ મેન કીધા છે. સારો વાદક હોય, વીણા વાદક હોય, હાર્મોનિયમ વાદક સારો હોય તો 36 પ્રકારની રાગ રાગણી આમાંથી કરી બતાવે છે. જલારામ બાપાની જગ્યાની અંદર કોઈ સારો વીણા વાદક જઈને ઉભો રહ્યો, એને એમ થયું કે હું ઘણી બધી વિદ્યાઓ પોતે જાણું છું, બાપુને 36 મારી પાસે કળા છે, એને સંભળાવી બતાવો એટલે બાપુ રાજી થાય છે. જલારામ બાપા હતા, સવારે ગયો 36 પ્રકારની રાગ રાગણી કરી, બાપુને સંભળાવી. બાપુ કે તને 36 આવડે? 37મી આવડે છે. એને એ બિચારાને ડિક્શનરી ની 38મી આવે. એ કઈ બાપુ 38મી? કે 38મી તારે શીખ્યું હોય ને તો બપોર સુધી રોકાવું પડે. અને શીખવાની લોહ લગ્ની એવી. ભલે ને બપોર ને હાન સુધી રોકાવું પડે પણ રોકાઈ જવું છે બાપુ શીખવાડતા હોય. બપોરના 12 વાગ્યા બધા માણસો ભોજન કરવા માટે તૈયાર. ડીશો અંદર બધું પીરસાણા, લાડવા પીરસાણા, ખમણ પીરસાણા, શાક પૂરી, દાળ ભાત. ઓલો વીણા વાદક હતા એને બોલાવીને કીધું 37મી શીખવી છે કા? તો બધું ડીશની અંદર પીરસાઈ ગયું એટલે જલારામ બાપાએ કીધું હરે હર આવડી આ 38મી છે, આવડી આ ન આવડે ને તો 36 નકામી છે. એ 38મી સંતો ને જે નાદ કશો નો જાવે ऐसा साजन सजा देख ले सुन मंडल की मजा. तो आवा અનહદ અવાજો થાય છે. પણ અવાજોને વગાડવા વાળા કોક જોયું છે. રામજી મંદિરની અંદર આપણે નગારા વાગવી, સંગ શરણાઈઓ જે કાંઈ વગાડ્યું તો એની માટે સાધન જોઈ, અને સાધનની અંદર વગાડવા વાળો હોય તો આપણને અવાજ સંભળાય. પણ તમારા દેહ મંદિરની અંદર વગાડવા વાળો કોઈ દેખાતો નથી ને કાંઈ સાધન દેખાતું નથી. હાર્મોનિયમ નો તમારે અવાજ વગાડવો હોય તો હાર્મોનિયમ જોઈ તો હાર્મોનિયમ વાગે. તબલાનો અવાજ તમારે કરવો હોય તો તબલા જોઈ, નગારાનો અવાજ કરવો હોય તો નગારા તમારે જોઈ. પણ મહાપુરુષો અનુભવથી એમ કહે છે કે જે નાદકુશ કશો નો જાવે સાજન સજા દેખ લે સુન મંડળ કી મજા. દેહની અંદર દ્રષ્ટિ કરતા કોઈ હાથ પાવ સાધન વિના અનહદ અવાજા થાય છે.
પડબાપાની વાણીની અંદર છે, હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય, અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે ન કળંક રાય. ઘોડ નગારા ગડહડે ગીબી ગરજ ના થાય, જણન વાગે જાલરી વાગે સંગ બેરો સુખ દાય. હાથ પાવ સાધન વિના અનહદ અવાજા થાય, પણ અવાજા ક્યાં થઈ રહ્યા છે? જ્યાં પરમાત્મા અવધૂત બિરાજમાન છે ને અનહદ અવાજા વાગી રહ્યા છે. સાધકને આવો થોડો ઘણો અનુભવ થાય તો એમ થાય કે ઓ મેં તો બહુ અનુભવ કરી જોયો. પણ મહાપુરુષો નાય ઉભું રહેવાનું ના પાડે છે. મહાપુરુષો ક્યાં ઉભું રહેવાનું કહે છે? ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કે ગુરુનું હૃદય પટ ઉપર એવું ચિત્ર ચિત્રી દેવું છે, કદાચ દેહ પડી જાય પણ એ ચિત્ર ભૂસાય નહીં. બધાથી ટોચમાં ટોચ અનુભવ હોય તો ગુરુ સ્વરૂપના ધ્યાનથી, એ સદગુરુ સ્વરૂપના ધ્યાનથી હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું, હું પોતે બ્રહ્મ છું એવો સાધકને અનુભવ થાય. અને મહાપુરુષોએ સાક્ષાત્કાર કીધો. સાક્ષાત્કાર એટલે આપણા હૃદય પટ ઉપર ગુરુ સ્વરૂપની મૂર્તિ, આપણા હૃદયમાંથી ગુરુ કોઈ દી નીકળવા ન જોઈએ. ગુરુ સ્વરૂપના ધ્યાન. એ સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો, તું પોતે બ્રહ્મ છો, તું મારું ભજન કરતો, તું પોતે આત્મા છો, તું મારું ભજન કરતો, તું પોતે રામ છો. તો ગુરુ મૂર્તિને આપણા હૃદય પટ ઉપર સમક્ષ રાખી ગુરુ સ્વરૂપના ધ્યાનથી હું પોતે બ્રહ્મ છું એ સ્વરૂપનું લક્ષ્ય પ્રાપ્ત કરવું. અને મહાપુરુષોએ સાક્ષાત્કાર કીધો. શ્વાસ ઉશ્વાસે ગુરુ શિષ્ય કરે સંવાદ, અહમ બ્રહ્માસ્મિ તે જ હું વ્રતી થઈ છે અખંડ બ્રહ્માકાર. એ શ્વાસ ઉશ્વાસે ગુરુ સ્વરૂપના ધ્યાનથી શિષ્ય બે સંવાદ કરી રહ્યા છે. અહમ બ્રહ્માસ્મિ મારું સ્વરૂપ જ બ્રહ્મ છે. પણ આ નક્કી કોણ કરાવે? ગુરુ કરાવે. તો એટલું ખાલી સાધકને જ્ઞાન થતા કોટી જન્મના કર્મ બળી અને ભસ્મ થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ તે જ હું કેટલા જન્મના કર્મ હોય બળીને ભસ્મ થતા, એટલું ખાલી સાધકને જ્ઞાન થતા ગમે એટલા કર્મ હોય બળી અને ભસ્મ થઈ જાય છે. और नाद कुछ कशो नो जावे, ऐसा साजन सजा देख ले सुन मंडल की मजा. बिना वादळे विष करे समकारा, वर्षद मेघ सुधारस तारा. कोटान कोटी रवि उजियाला, गगन रिया सब गजा देख ले सुन मंडल की मजा. आकाशની અંદર વાદળા હોય તો વીજળી થાય, પણ તમારા દેહ મંદિરની અંદર વાદળા વગર વીજળી થાય. ક્યાં વીજળી થઈ રહીશ? વિના વાદળે વીજળી સમકે સમકે છે શાનમાં. ઝરમર ઝરમર મેહુલા વર્ષે લાખો વર્ષે આ શાનમાં. મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં. સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામું સુનિર્વાણમાં. સુરતા રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં. વિના વાદળે વીજળી સમકે. ક્યાં વીજળી સમકે છે? જે ગુરુએ આપણને શાન બતાવી, શાનની અંદર વીજળી સમકે છે. સમકે છે ઈશાનમાં. ઈશાન એટલે કોઈ દિશા નહીં. કાઠિયાવાડ ની અંદર કે ઈશાન ની અંદર વીજળી થાય, વરસાદ આવશે. કઈ દિશામાં વીજળી થતી હતી? ઈશાનમાં. ઈશાન નહીં, ગુરુ જે શાન બતાવી ઈશાન ની અંદર વીજળી થાય. અને લાખો વર્ષે ઈશાનમાં જે કોઈને લાભ થયો, અનુભવ થયો, એકને નહીં લાખોને અનુભવ થયો. વિના વાદળે વિષ કરે સમકારા, વર્ષત મેઘ સુધારસ ધારા. કોઈ વાદળા વિના અખંડ વરસાદ વરસી રહ્યો છે. સ્વાતિની ધારા અખંડ વર્ષે મોતીડા પાકે, કોક પળે ખાન પ્રતાપે પ્રેમંશ બોલ્યા અમર પુરુષને મળે. તો અનુભવ રૂપી મહાપુરુષોના હૃદયમાંથી અખંડ વરસાદ વરસી રહ્યો છે. વર્ષદ મેઘ સુધારસ ધારા. કોઈ જો આની ધારાનું પાન કરે, જીલે, તો સુધારસ એટલે એની બધી સુધા તૃપ્ત થઈ જાય એવી આ વરસાદની ધારા છે. આ પાણી એવું છે, બધી સુધાઓ તૃપ્ત કરે છે. પછી મારે આ કરવું, મારે આ કરવું, મારે આ કરવું.
માણસને કેટલી પ્રકારની સુધાઓ હશે, કેટલી પ્રકારની તૃષ્ણાઓ હશે. વર્ષત મેઘ સુધારસ ધારા કોટાન કોટી રવિ ઉજિયાલા ગગન રિયા સબ ગજા દેખ લે સુન મંડળ કી મજા કોટાન કોટી રવિ ઉગ્યા. તો કેવા રવિ આકાશની અંદર ઉગ્યા નહીં? રવિ કયા? કે ગુરુ ગમ જ્ઞાન ના ઉગ્યા. રવિ ઉગ્યા ગુરુ ગમ જ્ઞાન ના, એની વધે અંજવાળા હોય, સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારું મટી જાય. જે હૃદયની અંદર ગુરુ ગમ રૂપી જ્ઞાનનો સૂર્ય ઉગી ગયો, તો આ સૂર્ય કરતા અનંત ગણો એ પોતે પ્રકાશિત છે. આ સૂર્ય કદાચ આકાશની અંદર ઉગે તો પૃથ્વી સુધી પ્રકાશ ફેંકે, પણ આપણા હૃદયની અંદર જો ગુરુગમ રૂપી સૂર્ય ઉગે તો એ આપણા ઘટની અંદર અંધારું દૂર કરીને આપણા ઘટમાં જે વસ્તુ પડી છે, પણ અંધારું છે એટલે વસ્તુ પડી છે આપણને દેખાતી નથી, કારણ કે પ્રકાશનો અભાવ છે. પણ સૂર્ય ઉગે ને પ્રકાશ થાય એટલે જે વસ્તુ દેખાય એમાં આપણા ઘટની અંદર ગુરુગમ રૂપી સૂર્ય ઉગી ગયો. તો એ પ્રકાશની અંદર આપણા દેહની અંદર છુપાયેલો ખજાનો છે, એ ખજાનો આપણને પ્રાપ્ત થાય. ઘટ મેં માલ અમૂલક ભરિયા, ઝુકતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા. ફેર એ ઘાટ ઘડાયા, તારા ઘટમાં અમૂલક માલ છુપાઈને રહેલો છે, પણ ગુરુ શરણની અંદર ગુરુગમ રૂપી સૂર્ય જેને ઉગી ગયો, એ હૃદયની અંદર એ ખજાનો એને હાથમાં આવ્યો. કોટાન કટી રવિ ઉગ્યા ગગન રિયા સબ ગજા દેખ લે સુન મંડળ કી મજા. ગગન મંડળ ની અંદર અનહદ વાજા થાય છે. ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આઠે પોર, સુરતા રાખીને કોઈ સાંભળે સાંભળે સદગુરુના બાળ. ગગન મંડળ ની અંદર અવાજો થઈ રહ્યા છે, પણ સંભળાય કોને? ગુરુના બાળક બને અને સંભળાય. પ્રસાદીનો સમય થઈ ગયો છે. પ્રસાદી લઈ લઈ પછી સાંજે બસ આનંદ કરશું. બોલો સદગુરુદેવની જ, મહારામ બાપાની જ, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથની, ઉગમ ફોજની.